કહી શકો છો. આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન વંદન કરીએ. હા, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાનમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે अर्हति योगिनाथाय महावीराय तायिने कल्याणपादपारां श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनं वन्दे श्रीज्ञातनन्दनं जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः. सर्वारिष्टप्रणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः. श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. श्रमण भगवान महावीर स्वामी આદિ અનંત અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાણમ. પ્રભુના પ્રથમ પટધર સુધર્મા સ્વામી અને અનંત લબ્ધિની ધાના એવ ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુની પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આપનો આજનો વિષય છે નમસ્કાર મહામંત્ર અને એનું મહત્વ અને એના અર્થના રહસ્યો. આપણે આ સેશન દેરાસરમાં કરેલું, પણ અનફોર્ચ્યુનેટલી દે ફોરગોટ, દે પ્રેસ ધ મ્યુટ બટન, એટલે રેકોર્ડિંગ કાંઈ થયું નહીં. સો શ્રુત જ્ઞાનમાં અવાજ, વાણીનું કેટલું બધું મહત્વ છે. આખું પિક્ચર રેકોર્ડિંગ છે પણ વાણી નથી આવી, તો એનું શું મહત્વ? સો વી આર રિપીટિંગ ધીસ સેશન અગેન. એટલે આપણે નમો અરિહંતાણમ પદ એના વિશે એનું મનન ચિંતન કરી રહ્યા હતા. અરિહંત ભગવંત કેવા છે અને આ બધું આનું પ્રયોજન શું છે કે જ્યારે આપણે નમો અરિહંતાણમ બોલીએ ત્યારે પ્રભુના આવા આવા ગુણો, આવા આવે એમનું ઐશ્વર્ય, આ બધાને યાદ કરી અને એક ભાવપૂર્વકનો નમસ્કાર કરીએ તો એ નમસ્કાર આપણા સર્વ પાપોને છેદી ભેદી અને આપણા આત્માને કર્મથી રહિત બનાવી આપે. કેમ કે આ નમસ્કાર મહામંત્ર ઘણાને ફળ્યો છે, તો આપણને કેમ નથી ફળ્યો? કેમ કે આપણે ભાવપૂર્વક નથી કર્યો. અને ભાવ લાવવા માટે અરિહંતોના કેવા કેવા ગુણો છે, કેવું એમનું ઐશ્વર્ય છે, એ જાણવું ઘણું જરૂરી છે. એટલે આપણે ગયા વખતે અરિહંત પરમાત્માના 34 અતિશયો જોઈ ગયા. 34 અદ્ભુત અતિશયો છે. વળી આપણે અષ્ટ મહાપ્રાતિહાર્યને પણ જોઈ ગયા. અષ્ટ મહાપ્રાતિહાર્ય એટલે અષ્ટ એટલે 8, મહા એટલે વેરી બિગ, પ્રાતિહાર્ય એટલે જે પ્રતિ સમય પરમાત્માની સાથે જ રહે એને પ્રાતિહાર્ય કહેવાય. જે દર વખતે પ્રાતિહાર્ય એટલે હાર્ય એટલે એટેન્ડન્ટ, લાઈક એન એટેન્ડન્ટ હુ ઇઝ ઓલવેઝ ધેર વિથ પરમાત્મા, એના જેવું આ અષ્ટમહાપ્રાતિહાર્ય છે. તો આપણે એ બધું જોઈ ગયા. અષ્ટમહાપ્રાતિહાર્યમાં પરમાત્માના અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામરો, સિંહાસન, ભામંડળ, દેવ દુંદુભી અને
છત્ર, એવી રીતે આ અષ્ટ મહાપ્રાતિહારી આપણે બધા જોઈ ગયા, બહુ વિસ્તારથી આનું વિશ્લેષણ પણ કર્યું. અને પરમાત્માના અતિશયો અને 12 ગુણમાં બીજા 4 અતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય, આ બધા અતિશયો પણ આપણે જોઈ ગયા. હવે આપણે લાસ્ટ ટાઈમ કહેલું હતું કે આપણે બીજું એમની વાણીના 35 ગુણ અને એમના બળ, એટલે પરમાત્મા પરમ ઐશ્વર્યના ધણી, પરમ ઐશ્વર્યવાન, એને પરમેશ્વર કહેવાય. અરિહંત પરમાત્મા પરમ ઐશ્વર્યના ધણી છે. પરમાત્માના ગુણોનું ઐશ્વર્ય, પરમાત્મામાં રહેલા એક એક ગુણ, એવો એક પણ ગુણ નથી આ સમગ્ર લોકમાં, એવો એક પણ ગુણ નથી જે અરિહંત પરમાત્મામાં ન હોય. અને બધા ગુણો કેવા? પરાકાષ્ઠાના, સર્વોત્કૃષ્ટ, એટલે ધ ટોપ ઓફ ધ ટોપ ઓફ ધ ટોપ ઓફ ધ ટોપ લાઈન, એવા બધા જ ગુણો અરિહંત પરમાત્મામાં હોય. તમે લો દયા ગુણ, ક્ષમા ગુણ, વાત્સલ્ય, પરોપકાર, પછી સરળતા, મૃદુતા, રુજુતા, નિર્લોભતા, બધું પરમાત્મામાં પરાકાષ્ઠાનું હોય. એકો એક ગુણ પરમાત્મામાં પરાકાષ્ઠાના હોય. એટલે આ પ્રભુનું ગુણોનું ઐશ્વર્ય અદ્વિતીય છે, અલૌકિક છે. પ્રભુ અનંતા ગુણોનું મહાનિધાન છે. જાણે કે એક મહાનિધાન એટલે ટ્રેઝર. He has a treasure of all the virtues and each and every virtue is of the topmost quality. એટલે એવો એક પણ ગુણ નથી. સર્વ ગુણ સંપન્ન એવા અરિહંત પરમાત્મા આપણને મળ્યા. ક્ષાયિક ગુણ, હવે આ ગુણોનું ઐશ્વર્ય તો આપણે જોઈ ગયા વીર ચરિત્રમાં કે પરમાત્માના કરુણા ગુણ, વાત્સલ્ય ગુણ, ક્ષમા ગુણ, સહનશીલતા ગુણ, આ બધા કેવા કેવા ગુણો, એવા ફૂલો એમના આત્મારૂપી બાગમાં ખીલી ઉઠેલા. એટલે ગુણોનું ઐશ્વર્ય. પછી પરમાત્મામાં શક્તિનું ઐશ્વર્ય, બળ ઐશ્વર્ય, પ્રભુનું અતુલ બળ આપણે જોશું હમણાં. પછી ત્રીજું રૂપ ઐશ્વર્ય. પરમાત્માનું રૂપ કેવું? એવું આબેહૂબ રૂપ છે કે જે એને એક વખત જોવે ત્યારે એની સામે જ એમની નજર ટકી જાય, બીજે ક્યાંય એને દ્રષ્ટિ કરવાનું મન ન થાય. પરમાત્મા 1008 લક્ષણયુક્ત એમનું શરીર હોય છે. એટલે એમના શરીરમાં 1008 લક્ષણ હોય છે. વળી તલ, મસ વગેરે જે બધા છે ઉત્તમ દ્રવ્યો, એના ગુણરૂપ પણ એમનામાં રહેલા હોય છે. અને એમનામાં રહેલી સૌમ્યતા, નિર્વિકારિતા, ઉપશમ ભાવ, પ્રશમ રસ ઝરતું એમનું મુખારબિંદ હોય છે. એવો ઉપશાંત એમનું દ્રશ્ય હોય, એમનું હોય છે મુખ, કે આપણને એમ થાય કે ઓહો, પરમાત્માની આંખોમાંથી જાણે કે કરુણાનો મહાધોધ વહી રહ્યો છે, અમીનો વરસાદ વહી રહ્યો છે. એવું પરમાત્માનું રૂપ છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે દેવો અદ્વિતીય હોય છે. દેવો ગમે તેવું રૂપ ધારણ કરી શકે, એક નહીં અનેક રૂપો ધારણ કરી શકે. બધા દેવો મળીને એક પ્રભુના અંગૂઠા જેવું રૂપ પણ કરવા જાય, પ્રભુના ચરણનો અંગૂઠો છે એનું રેપ્લિકા કરવા જાય, તો એ જો બનાવે તો એ કેવું થાય કે સૂર્યની સામે બળી ગયેલો કોલસો, એક કોલસો હોય એ આખો બળી જાય, પછી કેવો થઈ જાય? એના જેવું રૂપ થાય. બોલો, કરોડો દેવો મળીને પ્રભુના અંગૂઠા જેવું રૂપ પણ કરી શકે નહીં. એવું અદ્ભુત પરમાત્માનું રૂપ હોય છે. એટલી તેજસ્વીતા, ઓજસ્વીતા કે ઇટ કેનોટ બી ડુપ્લિકેટેડ. એવું પરમાત્માનું રૂપ હોય છે. પછી ચોથું, પરમાત્માનું જ્ઞાન ઐશ્વર્ય. જન્મતાની સાથે જ પરમાત્મા મતિ, શ્રુત અને અવધિ, આ 3 જ્ઞાન યુક્ત હોય છે. અને આ 3 જ્ઞાન અત્યંત નિર્મળ હોય છે. પછી ચારિત્ર ગ્રહણ કરતા જ મનઃ પરવ્ય જ્ઞાન, એ પણ વિપુલમતી મનઃ પરવ્ય જ્ઞાન. અને પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એમનું કેવળ જ્ઞાન આ તીર્થની સ્થાપનામાં નિમિત્ત બને છે. પ્રભુજીને કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે પરમાત્મા તુરંત જ આ તીર્થની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. વળી પરમાત્માનું કેવળ જ્ઞાન કેવું છે કે અનુત્તર વિમાનમાં રહેલા દેવો, જે અનુત્તર વિમાનમાં 12 ઉપર આપણે જઈએ, આ મધ્યલોકથી ઉપર જ્યોતિષ દેવલોક, પછી વૈમાનિક દેવલોક, બધા અને પછી એની ઉપર નવગ્રૈવિક, અને એની ઉપર 5 અનુત્તર વિમાન. અનુત્તર એટલે અનઉત્તર, આના પછી ઉત્તર હવે કોઈ દેવ છે નહીં, એટલે ત્યારે એટ ધ ટોપ. તો અનુત્તર વિમાનના દેવો જે છે
એનું એટલું અજબ ગજબનું પુણ્ય છે. 33 સાગરોપમનું એમનું આયુષ્ય. 33 સાગરોપમમાં એ દેવો પોતાની શૈયામાંથી ઉઠતા પણ નથી. નીચે તો આવવાનું દૂર રહ્યું, પરમાત્માના એક કલ્યાણકમાં પણ નથી આવતા. અને એ દેવો આટલો લાંબો કાળ શું કરે? નિત્ય સ્વાધ્યાય, પોતે જે જ્ઞાનને ભણ્યા હોય મનુષ્યના ભાવમાં એની વાગોળ્યા કરે અને શાશ્વતા એવા આગમોનું એનું શ્રુતનું અભ્યાસ કર્યા કરે. હવે એ દેવોને જ્યારે કોઈ પણ શંકા ઉત્પન્ન થાય ત્યારે એ દેવો પોતે મનથી પરમાત્માને પ્રશ્ન પૂછે અને પરમાત્મા પણ મનોવર્ગણાના પૂતગલોને લઈ અને એ દેવોને એનો ઉત્તર આપી દે. એટલે એવું પરમાત્માનું જ્ઞાન ઐશ્વર્ય. એટલે આ કેવળ અરિહંત પરમાત્મા જ કરી શકે કે અનુત્તર વિમાનવાસી દેવોના બધા સંશયોને અહીં રહે એનું નિરાકરણ કરે. એ જ્ઞાન ઐશ્વર્ય. પછી પ્રભુજીનું સાધના ઐશ્વર્ય. તીર્થંકર પરમાત્માઓ જે દિવસે ચારિત્ર ગ્રહણ કરે અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અપ્રમત દશામાં, એટલે પ્રભુજી નિત્ય કૌશક ધ્યાને જ દિવસ અને રાત્રિ બંને કૌશક ધ્યાનમાં. અને એવા ઉપસર્ગો આપણે વીર ચરિત્રમાં જોઈ ગયા. પરમાત્મા મહાવીર સ્વામીને અવર્ણવીય, અકલ્પનીય, અત્યંત દુષ્કર એવા ઉપસર્ગોની મહાસેના આવી તો પણ પ્રભુએ ક્ષમા સહિત અને સમતા સહિત ઉપસર્ગોને સંભાવી સહન કર્યા. એટલે એવું એમનું સાધના ઐશ્વર્ય. આખો સાધના કાળ ઊભા અને પરિસહ અને ઉપસર્ગોને સહન કર્યા. અને પરમાત્માનો પ્રમાદ કાળ કેટલો? મહાવીર સ્વામી પરમાત્મા 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ એમનો છદ્મસ્ત કાળ હતો. તો આટલા લાંબા કાળમાં એમનો પ્રમાદ કાળ કેટલો હતો? એક અંતર મુહૂર્ત. મુહૂર્ત એટલે 2 ઘડી, એટલે 48 મિનિટ્સ. અંતર મુહૂર્ત એટલે 2 ઘડીથી ઓછું. હવે 12 વર્ષ 6 મહિના 15 દિવસમાં ખાલી એક અંતર મુહૂર્ત એમનો પ્રમાદ કાળ. બોલો, આટલો જ પ્રમાદ કાળ, લેસ દેન 48 મિનિટ્સ. ઋષભદેવ ભગવંતને 1000 વર્ષનું છદ્મસ્તપણું હતું. એમાં એમનો પ્રમાદ કાળ કેટલો હતો? 1000 વર્ષમાં એક અહોરાત્રિ. એક અહોરાત્રિ એટલે 24 કલાક. બોલો, આટલો જ પ્રમાદ કાળ. બાકી બધું જ કાળ તીર્થંકર પ્રભુ ઊભા અને પોતે કાયોત્સર્ગ ધ્યાનમાં જ લીન હોય. એમના સાધનાનું ઐશ્વર્ય એવું છે કે પરમાત્મા જે ધ્યાનાગ્નિ પ્રગટાવે છે, ધ્યાનનો જે અગ્નિ પ્રગટે છે, અને પરમાત્મા એવા નિશ્ચલ બનીને ધ્યાનમગ્ન રહેલા હોય છે કે કોઈ એમને ચલાયમાન કરવાને સમર્થ નથી. વીર ચરિત્રમાં આપણે જોઈ ગયા, પરમાત્મા એક ચિત્તે ધ્યાનમગ્ન સ્થિરે ઊભા રહેલા. ત્યારે શકરેન્દ્રએ પોતે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જોયું કે ઓહો, મહાવીર સ્વામી પરમાત્મા તો અડગ ચિત્તે ધ્યાનમગ્ન રહ્યા છે, મેરુની જેમ સ્થિર થઈ ગયા છે. ત્યારે પોતે પ્રશંસા કરે છે પોતાની દેવસભામાં કે અહો, જોવું તો ખરા, મહાવીર સ્વામી પ્રભુ એવા અડગ ચિત્તે ધ્યાનમગ્ન અવસ્થામાં છે, તો એમને આ ધ્યાનમગ્ન અવસ્થામાંથી ચલિત કરવાને યત્કિંચિત જગતના બધા જીવો એકઠા થાય તો પણ સમર્થ નથી, તો પણ એમને ચલાયમાન નહીં કરી શકે. ત્યારે આ દેવનો એક સામાનિક સંગમ નામે જે દેવ હતો, મિથ્યાત્વી હતો, એ સંગમને થયું, અરે વળી ઇન્દ્ર આવે કેવી વાતો કરે છે, એક સામાન્ય માનવી અને એક સામાન્ય માનવીને કોઈ ચલાયમાન ન કરી શકે એવું બનતું હશે? ચાલ, હમણાં જ હું જઈને એને ચલાયમાન કરી આવું. આ તો એમ કે ચપટી વગાડવા જેવી વાત છે. એટલે એમ કરતો ધમધમતો એ સંગમ દેવ નીચે આવ્યો. અને ત્યારે ઇન્દ્ર મહારાજા એને રોકતા નથી. શું કામ નથી રોકતા? એમને થયું કે અત્યારે આને રોકીશ તો બીજા બધા દેવોને પણ એમ થશે કે તીર્થંકર પ્રભુ તો બીજાની સહાયથી પોતે ધ્યાન વગેરે કૌશક ધ્યાનમાં સ્થિર રહે છે, એટલે હવે હું બોલીશ તો પણ આ કોઈ માનશે નહીં, એટલે અત્યારે તો ચૂપ રહેવું ઉચિત છે. એટલે શકરેન્દ્ર ચૂપ રહે છે અને સંગમ તુરંત જ નીચે આવે છે. અને એક જ રાત્રિમાં 20 મોટા એકથી એક ચડિયાતા, એકથી એક વધારે ભયંકર, એકથી એક વધારે દુષ્કર. આપણે વાંચીએ ને તો પણ ધ્રુજારી થઈ જાય, આપણે સાંભળીએ તો પણ આપણો હાથમાં કંપી ઉઠે. તો પ્રભુએ તો એ બધું સહન કર્યું. એવા મહાભયંકર ઉપસર્ગો એને કર્યા એક પછી એક, તો પણ પ્રભુ ચલાયમાન થતા નથી. અંતે છેલ્લે એને કાળચક્ર મૂક્યું. 1000 ભારના વજનવાળું કાળચક્ર, એવું
મોટું કાળચક્ર કે એ કાળચક્ર જો મેરુના શિખર પર પડે તો મેરુ પર્વતના પણ ચૂરે ચૂરા થઈ જાય, એવું મહાભયંકર એવું કાળચક્ર જોર જોરથી ભમાવી અને પરમાત્માના શરીર પર નાખ્યું. કાળચક્ર એની અસર તો થઈ, પ્રભુજી જાનું સુધી જમીનમાં પેસી ગયા. એટલે ઇમ્પેક્ટ ઇટ વોઝ સો ઇમેન્સ કે પરમાત્મા જાનું સુધી જમીનમાં પેસી ગયા. તો પણ પરમાત્મા ધ્યાનમાંથી ચલિત થતા નથી. એને આ સંગમે એવા વંટોળ્યા વિકોરવ્યા, હરિકેન ગોઈંગ એટ ટોપ નોચ સ્પીડ, એવા ભમાડ્યા પ્રભુને ગોળ 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 ભમાડવામાં બાકી નહીં રાખ્યું. તો પણ પ્રભુ ધ્યાનમાંથી ચલિત નહીં થયા. એ એક એક ઉપસર્ગોને વાંચીએ તો આપણે એમ થાય કે અરે રે પરમાત્માને કેવા ઉપસર્ગો થયા. તો પણ પ્રભુ એ ધ્યાનમાંથી ચલિત થતા નથી. આખી રાત્રિ ઉપસર્ગો કરીને થાક્યો. સંગમનું તો એક જ પ્રયોજન હતું, ગમે તેમ કરીને આને ચલિત કરવું. બિકોઝ ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ હિઝ ઈગો નાવ દેટ આઈ હેવ ટેકન ધીસ વાવ ઇન દેવસભા કે હું હમણાં જ એને ચલાયમાન કરીને આવું છું. એટલે બાય હુક ઓર બાય ક્રુક એટ એની કોસ્ટ આઈ વોન્ટ ટુ મેક હિમ મૂવ ફ્રોમ હિઝ ધ્યાન. પણ પ્રભુ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. આવી રીતે આ સંગમે 6 મહિના સુધી પ્રભુ ઉપર ઉપસર્ગો કર્યા. તો પણ પ્રભુ લેશ માત્ર પણ નોટ ઇવન લાઈક અ વર્ડ ઓફ દુર્ભાવ એમના મનમાં ઉદ્ભવ થતો નથી. લેશ માત્ર પણ દુર્ભાવ, લેશ માત્ર પણ અભાવ કે લેશ માત્ર પણ દ્વેષભાવ એમને સંગમ પ્રત્યે થતો નથી. ક્યાંય પરમાત્માના મનની નિર્મળતા ખંડિત થતી નથી. એવું પ્રભુનું ધ્યાનાગ્નિ અને એવું પ્રભુનું સાધના ઐશ્વર્ય. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે પરમાત્માનો ધ્યાનાગ્નિ એવો અજબ ગજબનો હોય છે કે અસત કલ્પનાથી બધા જ જીવોના બધા જ કર્મો લઈ લેવામાં આવે અને એ ધ્યાનાગ્નિમાં નાખવામાં આવે તો બધા જ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. એવો પ્રબળ, એવો પ્રવજ્જલિત એ ધ્યાનાગ્નિ હોય છે. એવું એમનું સાધના ઐશ્વર્ય. પછી 6થું એમનું સૌભાગ્ય ઐશ્વર્ય. પરમાત્માનું કેવું સૌભાગ્ય, જન્મતાની સાથે જ 7 ગ્રહો ઉચ્ચ સ્થાને. જાણે કે 7 ગ્રહોને એમ ના થાય કે ઓહો તીર્થંકરનો જન્મ છે તો ચાલો અમે પણ ઉપર જઈને પ્રભુજીના દર્શન કરીએ. જન્મતાની સાથે 7 ગ્રહો ઉચ્ચ સ્થાને હોય. જન્મતાની સાથે જ બધા જ જીવોને, જગતમાં રહેલા એકો એક જીવને સુખનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય અને 3 લોકમાં અજવાળા પથરાય. બોલો, નારકીના જીવોને પણ પ્રભુના જન્મ સમયે શાતા અને જ્યોત એનો અનુભવ થાય. એટલે એવું એમનું સૌભાગ્ય ઐશ્વર્ય. જ્યાં જ્યાં જાય ત્યાં બધાને પ્રભુ અત્યંત વહાલા, પૂજનીય, દર્શનીય, વંદનીય લાગે એવું એમનું સૌભાગ્ય ઐશ્વર્ય. પછી એમનું 7મું પુણ્ય ઐશ્વર્ય. પુણ્ય ઐશ્વર્ય, પરમાત્મા સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામી. આપણે પહેલા જ જોઈ ગયેલા કે એક ત્રાજવામાં તીર્થંકર પ્રભુનું પુણ્ય મૂકો અને બીજા ત્રાજવામાં સમગ્ર લોકમાં રહેલા બીજા બધા જ જીવોનું પુણ્ય મોકલો તો પણ આ પ્રભુના પુણ્યનું ત્રાજવું ક્યાંય નીચે જ નમી જાય. એવું એમનું અજબ ગજબનું પુણ્ય હોય છે. માટે જ તો જન્મતાની સાથે જ દેવો એમનો જન્મ મહોત્સવ કરે છે. અને જ્યારે, કારણ કે આ અલૌકિક વ્યક્તિ છે, અલૌકિક વ્યક્તિ એનો લોકોત્તર લોક અને લોકોત્તર વ્યક્તિ છે, એટલે એમનો જન્મ મહોત્સવ તો દેવો જ કરી શકે. કોઈ પ્રેસિડેન્ટ હોય તો એક બીજા પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ જેવા કોઈ હોય એ જ એને બી ફિટિંગ પાર્ટી, બર્થડે પાર્ટી આપી શકે, રાઈટ? કોઈ પ્રેસિડેન્ટ હોય એને સામાન્ય કોઈ ક્લાર્ક કે કોઈ પિયુન એવા તો કોઈ એને એવી પાર્ટી જ ના આપી શકે, એનું જન્મ મહોત્સવ કરી જ ના શકે. એટલે માટે તીર્થંકરનો જન્મ મહોત્સવ તો દેવો જ કરી શકે, કારણ કે દેવો પાસે દૈવી શક્તિ છે. ભાવો તો છે પણ દૈવી શક્તિ, એવા ઉપકરણો, અને એના વડે દેવો એમનો જન્માભિષેક કરે છે, કારણ કે એમનું અજબ ગજબનું પુણ્ય છે. અને પછી જ્યારે પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને પછી ત્યારથી તો તીર્થંકર નામ કર્મનો વિપાકોદય શરૂ થઈ જાય છે. અને ત્યારે તો આપણે જોઈ ગયા અજબ ગજબનું એમનું પુણ્ય ઉદયમાં આવે. સમવસરણ, દેવો કેવા સમવસરણની રચના કરે છે. આપણે લાસ્ટ ટાઈમ બધું જોઈ ગયા છે. વી વિલ જસ્ટ કવર કે આવા 3 ગઢનું સમવસરણ દેવો રચે છે.
નીચેનું ગઢ આખું રૂપાનું ગઢ છે, આ આખું રૂપાનું ગઢ અને એના પર સોનાના કાંગરા. પછી બીજો ગઢ સોનાનો ગઢ અને એના પર રત્નના કાંગરા. અને ત્રીજો ગઢ એ આખો રત્નનો ગઢ અને એના પર મણીના કાંગરા. પ્રથમ ગઢ પરમાત્માના ઉજ્જવળ યશને સૂચવે છે. બીજો સુવર્ણનો ગઢ પરમાત્માના સોનેરી પ્રતાપને સૂચવે છે. અને ત્રીજો ગઢ રત્નનો તે પરમાત્માના દેદીપ્યમાન કાંતિને સૂચવે છે. અને આ ત્રણે ત્રણ ગઢ છે એટલા અદ્ભુત, એટલા અદ્વિતીય, એવા અજબ ગજબના હોય છે કે આ ત્રણે ત્રણ જે ગઢ છે એને 4 દરવાજા હોય છે. એટલે ટોટલ 4, 8 અને 12 દરવાજા થયા. પહેલો અને ત્રીજો ગઢ છે એ બંને ગઢના 4 દરવાજા ઉપર બબ્બે દેવો ચોકીદાર તરીકે રહેલા હોય છે, દ્વારપાળ તરીકે રહેલા હોય છે. અને વચલો જે ગઢ છે એના 4 દરવાજે બબ્બે દેવીઓ દ્વારપાળ તરીકે રહેલી હોય છે. એટલે આ સમવસ્ત્રણ એની રચના પણ દેવો કરે. પ્રથમ ગઢ ભવનપતિના દેવો એની રચના કરે, બીજો ગઢ છે જ્યોતિષ દેવો એની રચના કરે, અને ત્રીજો ગઢ છે એ વૈમાનિક દેવો એની રચના કરે. એટલે આ દેવતાઓ જ્યારે આ ગઢની રચના કરે કોઈ કમી ન રાખે. જે રત્નનો ગઢ છે કહેવાય છે કે એવા આબેહૂબ રત્નો હોય છે કે સમગ્ર પૃથ્વીમાં એવો એક રત્ન જોવા પણ ન મળે. એવા આ અજબ ગજના રત્નના સિંહાસન અને રત્નનું ગઢ એનું નિર્માણ કરે છે. અને એની વચ્ચે સુવર્ણનું રત્નજડિત સિંહાસન જેના પર પરમાત્મા બિરાજમાન છે. પાછળ અશોક વૃક્ષ છે, પછી દેવ દુંદુભી, દિવ્ય ધ્વનિ, સૂર્યપુષ્પ વૃષ્ટિ, બે બાજુ ચામર, પાછળ ભામંડળ, આ બધું તો થઈ જ આવે છે. અને પરમાત્મા આવી રીતે બિરાજમાન હોય છે પોતે સુવર્ણના રત્નજડિત સિંહાસન પર. એટલે આવી અજબ ગજબની પરમાત્માની પુણ્ય, એમનું પુણ્ય ઐશ્વર્ય, એના કારણે દેવો આ બધી રચના કરે છે. આ સમવસ્ત્રણનું એવું ઐશ્વર્ય છે, આપણે પછી છેલ્લે પણ જોશું કે ઉપર જે રત્નનો ગઢ છે એ એવો જાગ જમાળ હોય છે કે આપણા જ પરમાત્મા મહાવીર સ્વામી એમનો ત્રીજો ભવ મરીચીનો ભવ હતો. મરીચી પોતે એમના દાદા ઋષભદેવ ભગવાન તીર્થંકર હતા. એટલે એમના દાદા ઋષભદેવને કેવળ જ્ઞાન પ્રગટ થયું, સમવસ્ત્રની દેવોએ રચના કરી અને પ્રભુ ઋષભદેવ પોતે સમવસ્ત્રમાં બેસી અને પોતે મીઠી મધુર વાણીથી દેશના આપી રહ્યા છે. ભરત મહારાજાની સાથે એમનો પુત્ર મરીચી એ પણ ત્યાં ગયો અને એને પણ પ્રભુની દેશના એ પણ પ્રભુના દર્શન અર્થે ગયો. અને જ્યારે એ પોતે સમવસ્ત્રના પગથિયા ચડે છે અને રત્નનું ગઢ જોવે છે ત્યારે એની આંખો તો ચોંટી ગઈ એના પર કે ઓહો આવા રત્નો, અને પોતે સ્પર્શ કરે છે રત્નના ગઢનો અને કહે છે કે ઓહો આવા રત્નો, મારા પિતા મહારાજા તો ચક્રવર્તી છે, 6 ખંડ પૃથ્વીના ધણી, રત્નોની ખાણના સ્વામી, તો પણ કહે છે કે મારા પિતા મહારાજાના રાજ્ય ભંડારમાં આવા એકે રત્નો નથી, એવા રત્નો. એટલે એ મરીચી પણ ત્યારે પોતે આ સમવસ્ત્રના દેદીપ્યમાન રૂપથી અંજાઈ ગયેલો. એવું આ સમવસ્ત્રણ, એવું પરમાત્માનું પુણ્ય ઐશ્વર્ય. પછી પ્રભુજીની વાણીનું ઐશ્વર્ય એ આપણે જોશું. વાણીના 35 બોલ. માલકોસ આદિ રાગોમાં પ્રભુ મીઠી મધુર અમૃતમય દેશના આપતા હોય છે, એ આપણે આગળ જોશું. પછી 9મું પરમાત્માનું પરાર્થ ઐશ્વર્ય. પરમાત્મા એમને પરોપકારનું વ્યસન હોય છે, પરાર્થકારી એનું એક વ્યસન. જેવી રીતે કોઈ દારૂડિયાને દારૂનું વ્યસન હોય, જુગારીને જુગ, એવી રીતે પરમાત્માને પરમાર્થ એટલે બધાના પરોપકાર કરવાનું વ્યસન હોય. કોઈ પણ ભાવમાં તીર્થંકર પ્રભુ હોય ત્યાં પણ એનો આ ગુણ તો ખીલેલો જ હોય. બધાને એને એમ થાય કે હું બધાને મદદ કરું. અને પરોપકારનો ગુણ કેવો? પ્રભુજી જ્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટ થાય તુરંત જ રોજે રોજ 2 પ્રહરની દેશના આપે. 2 પ્રહર. ક્યાં સુધી? બીજા બધા 23 તીર્થંકર ભગવંતો તો પોતાના નિર્વાણ કાળની આગળ 1 મહિનો જે અમુક દિવસ એવી રીતે પોતે દેશના સમાપ્ત કરી અને પછી છેલ્લે ધ્યાનમગ્ન રહી અને પોતે પોતાના દેહ ત્યાગ કરે છે, નિર્વાણને પામે છે. પણ શાસનપતિ એમને તો છેલ્લા સમય સુધી, છેલ્લા શ્વાસ સુધી પોતે આ અમૃતમય વાણી વહાવી. કયા અર્થને કારણે? પરમાર્થ, પરોપકારને કારણે. કે ચાલ હવે મારા પછી આ ભરત ક્ષેત્રમાં હવે કોઈ તીર્થંકર થવાના નથી, પડતો એવો પંચમ કાળ આવવાનો છે,
તો છેલ્લા શ્વાસ સુધી પ્રભુ આપણને ઉપદેશ આપતા જ ગયા. એટલે કેવો એમનો પરોપકાર ગુણ, વાત્સલ્યનું ઐશ્વર્ય, પરમાત્મા વાત્સલ્યનું ઐશ્વર્ય, સર્વ જીવો પ્રત્યે અનરાધાર વાત્સલ્ય એમનું વહેતું હોય છે. બધા જ જીવો, જંગલમાં રહેતા જંગલી પશુઓ, અરે કોઈ બી જે બી કોઈ પરમાત્માને મારી નાખવા આવનાર પણ એના પર પણ પરમાત્માને પારાવાર વાત્સલ્ય. આજ સંગમ દેવ જેને આપણે જોઈ ગયા, પરમાત્માને 6 મહિના સુધી હેરાન કરવામાં બાકી નથી રાખતો. પોતે શારીરિક તકલીફ, માનસિક તકલીફ, બધી જાતની તકલીફો આપે છે. પરમાત્માનો આહાર દૂષિત કરી કાઢે છે. 6 મહિના સુધી પ્રભુજી જ્યાં આહાર ગ્રહણ કરવા જાય ત્યાં એ આહારને દૂષિત કરી કાઢે. તીર્થંકર પ્રભુ 42 દોષ રહિત ગોચરીને વાપરતા હોય, એટલે કાંઈ બી કરીને ગોચરી દૂષિત કરી કાઢે. જ્યાં પ્રભુ જાય ત્યાં પરમાત્માને માટે ખોટી અફવાઓ ફેલાવે. આપણે બધું બહુ જોઈ ગયા. અને લોકો બધા પરમાત્માને મારવા પીટવા આવે. પ્રભુને તો ખબર હતી કે આ દેવી ઉપસર્ગ છે, આ દેવ મને હેરાન પરેશાન કરી રહ્યો છે, પણ તો પણ પ્રભુ ક્યાંય એના પ્રત્યે દુર્ભાવ નથી કરતા. અંતે પરમાત્માની સમતા, પરમાત્માની સહનશક્તિ એની સામે આ દેવ હારી ગયો. ત્યારે જ્યારે એ જાય છે, એને જતા જોઈને બોલો, આવો રોજ પરમાત્માને હેરાન કરવામાં બાકી નથી રાખતો. પોતાની દૈવી બધી શક્તિ વાપરી નાખે છે. તો પણ એ જાય છે ત્યારે પ્રભુની આંખોમાં 2 આંસુ આવી જાય છે. કયા કારણથી? પ્રભુને પોતાના દુઃખે ક્યાંય દુઃખ હતું જ નહીં. કયા કારણથી? કે અરે રે, આ જીવ મારા નિમિત્તથી કેવા ભારે કર્મ કરીને ગયો, અને હવે જ્યારે આ કર્મનો ઉદય આવશે ત્યારે આ જીવને કેવી અશાતા ઉત્પન્ન થશે, કેવા દુઃખ સહન કરવા પડશે. સંગમ ભવિષ્યમાં એને જે દુઃખો સહન કરવા પડે, એના કારણે પ્રભુની આંખોમાં બોલો આંસુ આવી ગયા. પોતાના દુઃખનું લેશ માત્ર પ્રભુને ધ્યાન નથી, એને માટે કોઈ પરવા પણ નથી. એવો વાત્સલ્યનો મહાધોધ, એવું વાત્સલ્યનું ઐશ્વર્ય, કરુણાનું ઐશ્વર્ય. જેટલા ઐશ્વર્ય લો, જેટલી વાતો કરો, એ બધી પરમાત્મામાં સર્વોત્કૃષ્ટ. આવા ઐશ્વર્યના ધણી એવા પરમાત્મા આપણને મળ્યા છે. હવે એમનું બળ ઐશ્વર્ય જોઈએ. આપણે જે જોયું બીજું, શક્તિ ઐશ્વર્ય, બળ ઐશ્વર્ય. શાસ્ત્રની જ આ બધી વાત છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એક બળદ, જે બી રાજાઓ હોય એની પાસે સૈન્ય હોય, તો એની પાસે સૈન્યમાં જે બધા યોદ્ધાઓ હોય એ તો અત્યંત પાવરફુલ હોય, એને જ યોદ્ધા તરીકે લઈને. તો 12 યોદ્ધાની શક્તિ બરાબર એક બળદમાં 12 યોદ્ધા જેટલી શક્તિ હોય. 10 બળદ એનામાં જેટલી શક્તિ હોય એટલી એક ઘોડામાં, 12 ઘોડામાં જેટલી શક્તિ હોય એટલી એક મહિષ એટલે એક પાડામાં, 15 મહિષ કરતાં એક હાથીમાં વધારે શક્તિ હોય, 500 હાથી કરતાં એક કેસરી સિંહમાં વધારે શક્તિ હોય. આવા 2000 કેસરી સિંહ એના કરતાં વધારે એક અષ્ટાપદ પશુમાં હોય. 8 પગવાળો પશુ અષ્ટાપદ. આપણે જિનાલયમાં જઈએ, આપણા જિનાલયમાં પણ ગભારામાં જતા પહેલા 2 બાજુ સાઈડ પર જે મુખ દોરેલું છે, બંને લેફ્ટ અને રાઈટ સાઈડ પર, એ અષ્ટાપદ પશુ છે. એનામાં 2000 સિંહ કરતાં બી વધારે શારીરિક બળ હોય છે. એવા 10 લાખ અષ્ટાપદ કરતાં એના જેટલું બળ એક બળદેવમાં, 2 બળદેવ જેટલું બળ એક વાસુદેવમાં, અને 2 વાસુદેવ જેટલું બળ એક ચક્રવર્તીમાં. આપણને ક્લાસમાં મને કોઈ એક ક્વેશ્ચન પૂછેલો હતો કે હુ ઇઝ બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તી. દરેક કાળ, અત્યારે આપણો અવસર્પિણી કાળ છે, એટલે ઇટ ઇઝ અ ડિસેન્ડિંગ ટાઈમ સાયકલ. અવસર્પિણી કાળ કે ઉત્સર્પિણી કાળ, વિચ ઇઝ એન એસેન્ડિંગ ટાઈમ સાયકલ. કોઈ બી અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં 63 શલાખા પુરુષ ઉત્પન્ન થાય છે. 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ અને 9 બળદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 વાસુદેવ. આ 63 ઉત્તમ આત્માઓ છે. અવશ્ય મોક્ષગામી જ છે બધા, પણ 24 તીર્થંકરો તો તદ્ભવ જ મોક્ષગામી, એ જ ભવમાં મોક્ષે જનારા છે. 12 ચક્રવર્તીઓ જે છે એ 12 ચક્રવર્તીઓ જ્યારે તીર્થંકર ન હોય ત્યારે આ પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ
કોણ હોય? ચક્રવર્તી, સર્વશક્તિ, એકદમ શક્તિશાળી, એમનાથી વધારે શક્તિશાળી કોઈ હોય નહીં. 12 ચક્રવર્તીમાંથી જે ચક્રવર્તીઓ 6 ખંડ પૃથ્વીને ને સાધે છે પોતાના ચક્રરત્નને લઈને, અને 6 ખંડ પૃથ્વીના ધણી બની જાય. હવે આ ચક્રવર્તી જો પોતે આ 6 ખંડ પૃથ્વીને ત્યજી ન દે અને ચારિત્ર ન ગ્રહણ કરે તો એ નિયમા નરકમાં જાય. એટલે આપણા આ કાળમાં 12 ચક્રવર્તી થઈ ગયા. એમાંના 10 ચક્રવર્તીઓ દેવલોક કે મોક્ષે ગયા, અને 2 ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી, જેમને ચારિત્ર નથી ગ્રહણ કર્યું તો એ બંને નરકે ગયા. અને ભરત ચક્રવર્તી તો આપણા પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનના જ પુત્ર હતા. હવે ચક્રવર્તીઓ તીર્થંકર પ્રભુ હોય ત્યારે પણ જન્મ લે, કાં તો તીર્થંકર ન હોય ત્યારે પણ જન્મ લે. હવે જે વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ, ધીસ ઇઝ અ ટ્રાયો, દે આર બોર્ન અરાઉન્ડ ધ સેમ ટાઈમ. એટલે પહેલાં પ્રતિવાસુદેવનો જન્મ થાય, અને પ્રતિવાસુદેવ પણ અજબ ગજબ શક્તિશાળી હોય. એટલે પ્રતિવાસુદેવ પોતે 3 ખંડ પૃથ્વીને જીતી લે અને 3 ખંડ પૃથ્વીના ધણી થઈ જાય. એના પછી તરત જ બળદેવનો જન્મ થાય, અને બળદેવનો જન્મ થાય રાજ્યકુલમાં. અને બળદેવ જ્યારે જન્મ લે ત્યારે એની માતાને 4 સ્વપ્ન આવે છે. તીર્થંકર અને ચક્રવર્તીઓની માતાઓને 14 સ્વપ્ન આવતા હોય છે, અને બળદેવને એની માતાને 4 સ્વપ્ન આવતા હોય છે. અને આ બળદેવનો જન્મ થાય એના પછી એ જ રાજકુળમાં અને વાસુદેવનો જન્મ થાય. વાસુદેવની માતા એને 7 સ્વપ્ન આવતા હોય છે, અને વાસુદેવ બળદેવના નાના ભાઈ હોય. બળદેવ વાસુદેવ બંનેની માતા અલગ હોય, પિતા એક જ હોય, કારણ કે કિંગ હેઝ મેની ક્વીન્સ, એટલે બંનેના પિતા એક જ હોય પણ બંનેની માતા અલગ અલગ. હવે આ બળદેવ વાસુદેવ બંનેને એટલું બધું ગાઢ સ્નેહ હોય કે બંને જાણે કે ટ્વિન્સ હોય ને એવી રીતે જ બધું કરતા હોય. બંને બહારથી બંનેનો બધો વ્યવહાર સરખો, પણ અંતરંગ દુનિયા અલગ હોય. વાસુદેવ સંસારાભિમુખ હોય અને બળદેવ મોક્ષાભિમુખ હોય. હવે અનુક્રમે આ બળદેવ વાસુદેવ બંને મોટા થાય, અને વાસુદેવ પોતે નિયાણું બાંધીને જન્મ લીધો હોય છે. એટલે વાસુદેવ પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરે. પ્રતિવાસુદેવ હંમેશા પોતાનું ચક્ર લઈ અને વાસુદેવ પર ફેંકે, અને વાસુદેવને કાંઈ ન થાય, વાસુદેવ એ જ ચક્ર લઈને પ્રતિવાસુદેવનું શિરચ્છેદ કરી નાખે. એટલે પ્રતિવાસુદેવ મૃત્યુ પામી, એ હંમેશા રણભૂમિમાં જ મૃત્યુ પામે અને નરકે જાય. આના પછી વાસુદેવ 3 ખંડ પૃથ્વીના ધણી થઈ જાય. અનુક્રમે વાસુદેવનું મૃત્યુ થાય. હવે વાસુદેવે આવા બધા યુદ્ધો કર્યા હોય એટલે વાસુદેવ અને પાછું નિકાચિત એને પોતે એ આગલા ભાવમાં નિયાણું બાંધ્યું હોય છે કે ભાઈ મારા આ તપ અને ધર્મના પ્રભાવે હું એવી શક્તિ પામું કે હું આને મારનારો થાવ. એટલે એને શક્તિ તો મળી જાય, સત્તા પણ મળી જાય, બધું મળી જાય, પણ પછી એ પોતે કાંઈ ધર્મ ન કરી શકે, એટલે એ પોતે નરકે જ જાય. અને એના મૃત્યુ પછી બળદેવને ખૂબ આઘાત લાગે. 6 મહિના સુધી એનું શરીર લઈને ફરે, અને એમાં જ એ માનવા જ તૈયાર નથી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો. અંતે દેવો આવીને એને પ્રતિબોધ પ્રમાણે 6 મહિને એનો એ રાગ જાય, અને ત્યારે પછી એને વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને બળદેવો હંમેશા ચારિત્રને ગ્રહણ કરે, સર્વવિધિ ધર્મને અંગીકાર કરે. અને આ કાળમાં 9 બળદેવમાંથી 8 બળદેવ તો મોક્ષે ગયા. એક જ બળદેવ પોતે 5મા દેવલોકમાં ગયા. એક્ઝામ્પલ્સ આર વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવના એક્ઝામ્પલ્સ રામચંદ્રજી, લક્ષ્મણજી અને રાવણજી. રાવણજી વસ પ્રતિવાસુદેવ, લક્ષ્મણજી વસ વાસુદેવ અને રામચંદ્રજી વસ બળદેવ. એટલે લક્ષ્મણ અને રાવણ બંને નરકે ગયા, અને રામચંદ્રજી બળદેવ તો ઈ જ ભાવમાં મોક્ષે ગયા. બીજા અનધર એક્ઝામ્પલ ઇઝ કૃષ્ણ, બલરામ અને જરાસંઘ વોઝ પ્રતિવાસુદેવ, કૃષ્ણ વોઝ વાસુદેવ, અને કૃષ્ણના મોટા ભાઈ બલરામ એ બળદેવ. એટલે આ બલરામ એક જ છે કે જે દેવલોકે 5મા દેવલોકે ગયા અને આવતા ભવે મોક્ષે જશે, પણ બીજા બધા બળદેવો એ જ ભવે મોક્ષે ગયા. એટલે એવી રીતે 2 બળદેવનું બળ એક વાસુદેવમાં, 2 વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં, અને 1,00,000 ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં. અને આવા નાગકુમાર નિકાયના ઇન્દ્ર એવા નાગેન્દ્રમાં, અને 1 કરોડ નાગેન્દ્ર એનું બળ એક વૈમાનિક ઇન્દ્રમાં. 1 કરોડ નાગેન્દ્રનું બળ એક વૈમાનિક ઇન્દ્રમાં. એટલે ઇન્દ્રનું કેટલું બધું બળ. આવા અનંતા ઇન્દ્રો મળે એના કરતાં પણ વધારે બળ તીર્થંકર પ્રભુની ટચલી આંગળીમાં રહેલું હોય છે. અનંતા ઇન્દ્રો ભેગા થાય તો પ્રભુની ટચલી આંગળીને વાળી પણ ન શકે.
એવું અતુલ બળ પરમાત્મામાં હોય છે, એમના શરીરમાં. આંગળીમાં આટલું બળ હોય, આખા શરીરમાં કેટલું બળ હોય. અને આપણે જોઈ ગયા પ્રભુનું અતુલ બળ વીર ચરિત્રમાં. ક્યારે? પરમાત્માનો જન્મ થાય છે ત્યારે. પરમાત્મા મહાવીર સ્વામી માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે પરમાત્માને 6.5 મહિના થયા ગર્ભકાળને. ત્યારે પરમાત્માને થાય છે કે મારો આખો ભાવ તો બધા જીવોને સુખ અને આનંદ પમાડવા માટે છે, ચાલ તો મારી માતાને સૌથી પહેલાં સુખ આપું. એમ કરીને પોતે ગર્ભમાં અચલ નિશ્ચલ બની જાય છે. 6.5 મહિનાનું ગર્ભ. હવે પોતે ગર્ભમાં એકદમ સ્થિર બની જવું next to impossible. કારણ કે the embryo is there in a fluid filled sac, amniotic fluid. એટલે આખું પાણી અને એની અંદર સ્થિર થવું, it is next to impossible. To be very steady you need support. માટે જ કાયોત્સર કાં તો ઊભા કરો કે તમને જમીનનો સપોર્ટ મળે, કાં તો બેઠા બેઠા કરો તો પણ તમને પૃથ્વીનો સપોર્ટ મળે. કોઈ યોગી હોય એ પણ એક હાથ તો જમીન પર મૂકવો જ પડે, જો બે પગ ન મૂકે તો. કોઈક વડે તો એને આધાર લેવો જ પડે, સપોર્ટ, કોઈ બી સોલિડ ફાઉન્ડેશનનો. જ્યારે ગર્ભમાં તો અંદર એવું કાંઈ હોતું નથી. એવું દુષ્કાર્ય કરે એ જ મહાવીર, આવું અકાર્ય કરે એ જ મહાવીર, મહાપ્રતાપી. પરમાત્મા સ્થિર થઈ ગયા. માતાને થયું કે મારું બાળક હલતું નથી, પહેલાં હલનચલન કરતું હતું. શું મારો ગર્ભ ચવી ગયો? શું મારો ગર્ભ ગળી ગયો? શું મારો ગર્ભ પડી ગયો? કોઈ દુષ્ટ દેવે આવીને મારા ગર્ભનું હરણ કરી કાઢ્યું? અને માતા તો કાળો કલ્પાંત કરે છે. બહુ વિસ્તારથી આપણે જોઈ ગયા. પ્રભુ પછી પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોવે છે તો થાય છે કે અરે, અમોએ તો માતાને સુખ માટે જે કર્યું એ તો માતાને આટલું પારાવાર દુઃખ ઉત્પન્ન કરનારું થયું. એટલે પરમાત્મા ત્યારે વિચારે છે કે ભાવિમાં આવું પંચમ કાળનો આ એક દૂષણ છે કે કોઈના સુખ માટે તમે કરશો તો પણ એને એના નિમિત્તથી દુઃખ ઉત્પન્ન થવાનું. એટલે પ્રભુ તો એમનો આશય તો માતાને સુખ આપવાનો હતો. એટલે પોતાના શરીરનો એક ભાગ જરાક ફરકાવે છે અને માતાને કહે છે ના ના ના, મારો ગર્ભ તો હેમકુશળ છે. કહેવાનો આશય માતાને શંકા થઈ. માતાને શંકાથી, માતાને તો ખબર જ હતી 14 મહાસ્વપ્ન સૂચિત આ ગર્ભ હતો. 14 મહાસ્વપ્ન સૂચિત ગર્ભ હોય એ બધાનું આયુષ્ય અનપવર્તનીય હોય, એટલે ક્યાંય બી ખંડિત ન થાય. એ બધા જીવો પોતાનું આયુષ્ય પૂરેપૂરું ભોગવીને જ જાય. તો પણ માતાને શંકા થઈ. હવે જન્મ થતાં જ, અને પ્રભુએ એ શંકાનું નિરાકરણ કર્યું. જન્મ થતાં જ દેવોનો આચાર છે, પ્રભુનો મધ્યરાત્રિએ જન્મ થાય એટલે સૌથી પહેલાં 56 કુમારિકાઓ આવી અને પરમાત્માનું સૂતિકા કર્મ કરે. પ્રભુ અને માતાને કોઈ અસુચિ હોતી નથી, પણ આ એમનો આચાર છે. એટલે 56 કુમારિકાઓ આવે છે, એમનું બધું કાર્ય પતાવે. પછી દેવોના ઇન્દ્ર એ ચલાયમાન થાય છે. એટલે દેવો ઉપયોગ મૂકે છે કે ઓહો, તીર્થંકરનો જન્મ થઈ ગયો. એટલે શક્રેન્દ્ર મહારાજ પોતે પરમાત્માને 5 રૂપ ધારણ કરી અને મેરુ પર્વત પર લઈ જાય છે. અને પોતે પરમાત્માનો જન્માભિષેક માટે, હવે પ્રભુના જન્માભિષેક માટે અચ્યુત ઇન્દ્ર બધા દેવોને હુકમ કરે છે. એટલે બધા દેવો કળશો તૈયાર કરે છે. એ બધું આપણે બહુ વિસ્તારથી જન્માભિષેક વખતે જોઈ ગયા. અને મોટા મોટા કળશો, કેટલા મોટા, 25 યોજન ઊંચો, 12 યોજન પેટે અને 1 યોજનના નાળછાવાળો આવા મોટા જાયજેન્ટિક કળશો તૈયાર કરે છે. અને આ બધા કળશો ક્ષીર સમુદ્ર આદિ બધા સમુદ્રોના પાણી, પછી બધા તીર્થોના જળ, ઔષધિઓ, સુગંધી માટી, એ બધાથી ભરી અને બધા કળશો તૈયાર કરે છે. અને જેવા બધા કળશો મૂકે છે ત્યારે ઇન્દ્ર મહારાજાને થાય છે કે અરે, લઘુ શરીરવાળા પ્રભુ આ બધો કળશોનો ભાર કેવી રીતે વહન કરી શકશે? કેમ કે કાળ પડતા કાયાનું માપ ઘટતું ગયું. પરમાત્મા ઋષભદેવ પ્રભુની કાયા 500 ધનુષની કાયા હતી અને પરમાત્મા મહાવીર સ્વામીની કાયા 7 હાથની. એટલે એ શરીરને માપથી જે એમની બેબીનું માપ હોય ને, એટલે શક્રેન્દ્રને થાય છે કે આ આટલા નાના પ્રભુ આવા બધા મહાસમુદ્રો, એકી સાથે સમુદ્ર બધા ઠલવાય એવા મહાસમુદ્રનો ભાર પ્રભુ કેવી રીતે સહન કરશે? ત્યારે શક્રેન્દ્રને શંકા થઈ. બોલો, શક્રેન્દ્રને શંકા થઈ. એટલે પરમાત્માને થયું કે આ ઇન્દ્ર અભિષેક શરૂ કેમ નથી કરતો? અવધિ જ્ઞાનનો ઉદ્ભોગ મૂક્યો ત્યારે જાણ્યું કે ઇન્દ્રને શંકા થઈ. એટલે પ્રભુએ તુરંત જ
પોતાના પગના એક અંગૂઠા વડે જરાક દબાવ્યું. કોને? સિંહાસનને. અને સિંહાસને મેરુ પર્વતને દબાવ્યો. આખો મેરુ ખળભળી ઉઠ્યો. કેવડો મોટો મેરુ પર્વત! 51.2 કરોડ કિલોમીટર, 51.2 crore કિલોમીટર્સ લોંગ મેરુ પર્વત આખો ધ્રુજી ગયો. મેરુ, જ્યારે કોઈ એમ કે આ અચલ છે, મીન્સ નિશ્ચલ છે, મેરુ જેવા, આપણે પરમાત્માને બી કહીએ કે મેરુ જેવા નિશ્ચલ અવસ્થાએ પ્રભુ, આ જ અચલ નિશ્ચલ એવા મેરુને પણ પ્રભુએ ધ્રુજાવી દીધો. કેવો ધ્રુજ્યો કે બધા શિખરો પડવા માંડ્યા, બધા પંખીઓ ડોલવામાન થવા માંડ્યા. અને ઇન્દ્રને થયું કે અરે, આવો ઉલ્કાપાત અત્યારે કોણે કર્યો? મેરુ પર્વત પરથી બધા શિખરો, બધા પથ્થરો નીચે પડવા માંડ્યા, સમુદ્રો ખળબળી ઉઠ્યા. એવું અતુલ બળ પરમાત્મા, હજી તો ન્યૂબોર્ન બેબી છે, નવજોત બાળક, એના પગના એક અંગૂઠાનો અગ્રભાગ, આખો અંગૂઠો પણ નથી મૂક્યો, અગ્રભાગ, એમાં આટલું બધું બળ, તો આખા બાળકમાં કેટલું બળ હશે? અને આ જ પ્રભુ જ્યારે યૌવન વયને પામે ત્યારે એમના શરીરમાં કેટલું બળ હશે? અને પરમાત્માએ આ મેરુ કેમ કંપાવ્યો? કેમ કે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ તીર્થંકરના બળમાં. અને શંકા એ એક સમ્યક દર્શનનું દૂષણ છે. એટલે આ દૂષણ ઇન્દ્ર એનું સેવન ન કરે એના માટે પ્રભુએ આ કર્યું. પોતાના બળની લીલા બતાવવા માટે નહીં, પણ કે ઇન્દ્ર હમણાં જો આ બધા કળશોની સાઈઝ નાની કરી કાઢશે તો એ તીર્થંકરની આશા જ ના થઈ જાય, તીર્થંકરના બળનું અવમૂલ્યાંકન થઈ જાય. અને આ શંકા ઇન્દ્ર ન કરે એના માટે પ્રભુએ કર્યું. એટલે આવા અતુલ અતુલ બળના સ્વામી એવા તીર્થંકર હોય છે. નવજૂત બાળકના પગના અંગૂઠાના અગ્રભાગમાં આટલું બળ હોય તો આ જ પ્રભુ જ્યારે યુવાવસ્થાને પામે ત્યારે આખા શરીરમાં કેટલું બળ હોય, કેટલી શક્તિ હોય, કેટલી તાકાત હોય. અને આવા અતુલ બળના સ્વામી એવા પરમાત્મા મહાવીર સ્વામીને કેવા કેવા રસ્તે ચાલતા ઓલા હાલી મહવાલી જેવા ગોવાળિયાઓ, 2% ગોવાળિયાઓ પ્રભુને મારવા દોડે, લુહાર, ચોરો. અરે ચોર પ્રભુ જ્યારે નીકળતા હતા અનારી ભૂમિમાંથી ત્યારે ચોરો સામા મળે અને ચોરોને થાય છે કે અમને આના અપશુકન થયા. હવે પ્રભુને અપશુકન થયા કે ચોરને અપશુકન થયા? ચોરને થાય છે કે અમને આના અપશુકન થયા, ચાલો આને મારીએ. લુહાર પોતાનો ઘણ જે હોય ઘડવાનો, એ લોઢા ઘડવાનો, એ ઘણ લઈને પ્રભુને મારવા જાય. હવે આવા લોકો જેને આપણે ઘરમાં પણ ના આવવા દઈએ એવા લોકો પ્રભુને મારી નાખવા જાય તો પણ પ્રભુ ક્યાંય પ્રતિકાર કરતા નથી. ઇનકાર તો નહીં, પ્રતિકાર પણ કરતા નથી. અરે પ્રભુ આંખ ઊંચી કરીને પણ જોતા નથી. પરમાત્મા ખાલી એક જો ઊંડો શ્વાસ લે અને ઊંડો શ્વાસ બહાર કાઢે ને તો પણ આ ગોવાળીઓ ક્યાંય ઉડી જાય, ખાલી શ્વાસમાં જ એટલી શક્તિ હોય. અરે પ્રભુ એક આંખ ઊંચી કરીને જોવે ને તોય ગોવાળીઓ ક્યાંક ભાગી જાય, એમની આંખમાં પણ એટલું તેજ હોય. પણ પ્રભુ આવા અતુલ બળના સ્વામી પરમાત્મા ક્યાંય પ્રતિકાર કરતા નથી. એવું એમનું બળ ઐશ્વર્ય. એટલે એવા આ પરમાત્માનો આપણે ઐશ્વર્ય જોયા. અને હવે એમની વાણીનું ઐશ્વર્ય જોઈએ કે પ્રભુની વાણી મીઠી, મધુર, સાકર શેરડી કરતાં પણ અત્યંત, આપણી પાસે સાકર શેરડી એનાથી વધારે મીઠી કોઈ વસ્તુ નથી. માટે આપણે કહીએ કે સાકર શેરડી કરતાં પણ અત્યંત મીઠી મધુર વાણી. આ વાણી માલકોન્સ રાગમાં પ્રભુ વેવડાવે છે. માલકોન્સ રાગ કેમ પસંદ કર્યો? શાસ્ત્રકાર ભગવાન કહે છે કે બધા રાગોમાં માલકોન્સ રાગ એક એવો રાગ છે કે જે રાગ સરસ રીતે ગવાયેલો હોય તો પથ્થરને પણ તોડી નાખે, પથ્થરને પણ પીગળાવી નાખે. આપણે પણ જોઈએ છે કે અકબર બાદશાહના એને ત્યાં 9 જેમ્સ, રાઈટ, 9 રત્ન હતા. એમાં બિરબલ અને એની પાસે તાનસેન નામનો એક રત્ન હતો જે સંગીતકાર હતો. તાનસેન જ્યારે દીપક રાગ ગાય ત્યારે એની મેળે દીવાઓ બધા પ્રગટી જતા. જ્યારે મેઘ રાગ ગાય તો એની મેળે વરસાદ વરસતો હતો. એવી રીતે જ્યારે કોઈ માલકોન્સ રાગ ગાય તો પથ્થર પણ પીગળી જાય. પરમાત્માનો આશય શું કે પથ્થર દિલ સમા માનવીઓ કે કોઈ તિર્યંચો આવે તો એના હૃદયનું
પરિવર્તન થઈ જાય, એનું હૃદય પીગળી જાય, એનું હૃદય કૂણું બની જાય, એનું હૃદય આદ્ર બની જાય, ભદ્રક બની જાય, અને પછી એની અંદર જીન વાણી રૂપી બીજ એનું વાવેતર થાય, તો અંકુરા ફૂટે, સમ્યક દર્શનના અંકુરા ફૂટે. એને માટે પરમાત્મા માલકોન્સ રાગ પસંદ કરે છે. એમની વાણીના 35 ગુણો છે, એ આપણે જરા જોઈએ. પહેલો ગુણ, સર્વ ઠેકાણે સમજાય તેવી, બધાને સમજાય તેવી. બીજો ગુણ, યોજન પ્રમાણ સંભળાય તેવી. આજે આપણે સમવસ્ત્રણ જોયું, એ સમવસ્ત્રણની પેરિફરી ઇઝ 1 યોજન. એક યોજનના વિસ્તારવાળું સમવસ્ત્રણ હોય તો યોજન પ્રમાણ સંભળાય તેવી. ધેર ઇઝ નો માઇક સિસ્ટમ, ધેર ઇઝ નો સાઉન્ડ સિસ્ટમ ઓવર ધેર, પણ યોજન પ્રમાણ એમની વાણી, યોજન ગામીની વાણી. એટલે બધાને, આગળ બેઠા હોય, પાછળ બેઠા હોય, બધાને એક સરખી એ વાણી સંભળાય. એવું નહીં કે આગળ બેઠાને વધારે સંભળાય, પાછળ વાળા, એક યોજન પ્રમાણે એમની વાણી સંભળાય. ત્રીજું, પ્રાઉડ એટલે અનુભવવાળી, વેરી મેચ્યોર. ચોથું, મેઘ જેવી ગંભીર, there is a lot of depth to it. પાંચમું, શબ્દ વડે સ્પષ્ટ, it's very very clear. The clarity is so profound કે કોઈને એમ ના થાય કે અરે આ શબ્દ મને સંભળાણો નહીં, આ શબ્દ ક્લિયર નહોતો. શબ્દ વડે સ્પષ્ટ. છઠ્ઠું, સંતોષકારક. પરમાત્માનો આ ગુણ છે, સેટિસ્ફેક્ટરી. એવરીવન હુ કમ્સ ધેર goes very satisfied. બધાને એટલો સંતોષ થઈ જાય કે પરમાત્માએ મારા માટે જ કીધું. સાતમો, દરેક મનુષ્ય એમ જાણે કે જે મને જ કહે છે એવી વાણી. દરેકે દરેક મનુષ્યને એમ જ થાય કે આ પરમાત્માએ મારા માટે કીધું. અને માટે આપણે એક ઉદાહરણ લઈશું. આઈ નો વી વિલ સ્પેન્ડ સમ ટાઈમ, પણ આ બધી વાતને એકદમ ક્લિયર કરવા માટે શાસ્ત્રમાં બધાને એમ થાય કે પરમાત્માએ મને જ કીધું છે, આ મારા માટે જ કીધું છે, મારી જ શંકાનું નિરાકરણ કર્યું છે. હાઉ ઇઝ ધેટ પોસિબલ? આટલા બધા લોકો બેઠા હોય તો એક ઉદાહરણથી જોઈએ. શાસ્ત્રમાં એક શુલ્લક કુમારનું દ્રષ્ટાંત આવે છે, આપણે બહુ એકદમ બ્રીફમાં લઈ લઈશું. સાકેતપુર નગરમાં એક પુંડિક નામે રાજા હતો અને એનો નાનો ભાઈ હતો. હવે આ નાના ભાઈની પત્ની બહુ જ સુંદર હતી, એટલે પુંડરીક રાજાને એના પર ખૂબ જ સ્નેહ થઈ આવ્યો અને એને પોતાની રાણી કરવાનું મન થયું. રાણી કંડરીકની પત્ની જે છે યશોભદ્રા, એ તો બહુ ના પાડે છે. એટલે આ મોટા ભાઈ, વિષયાંત માણસો શું ન કરે, પોતાના ભાઈનું ખૂન કરાવી નાખે છે. એટલે આ યશોભદ્રા ભાગી જાય છે અને પછી પોતે હવે નિરાધાર સ્ત્રીને બીજો તો આધાર પણ શું, અને વૈરાગ્ય પામીને ચારિત્ર ગ્રહણ કરે છે. ચારિત્ર ગ્રહણ કરે છે અને પણ પછી એના પેટમાં એક બાળક હતું. એટલે ગર્ભવૃદ્ધિ પામતા પામતા સાધ્વીજીને ખબર પડી, એટલે ગુપ્ત રીતે બાળકને જન્મ આપે છે. શાવકો એને મોટો કરે છે અને 8 વર્ષનો એ બાળક થયો, એનું નામ શુલ્લક કુમાર. એટલે એને દીક્ષા આપે છે, કારણ કે માતાને હવે એમ જ થયું કે આ જ માર્ગ સાચો, એટલે માતા એને દીક્ષા આપે છે. હવે આ બાળક પોતાની માતાને કહે છે કે માં, મારે ચારિત્ર નથી ગ્રહણ કરવું, મારે તો સંસાર સુખ ભોગવવા છે. માતા કહે છે, બેટા 12 વર્ષ તું ચારિત્રનું પાલન કર, પછી તને ઠીક ઉપજાય એમ કરજે. એટલે આ દાક્ષિણ્ય ગુણ કેવો છે, મોક્ષે જનારા જીવોમાં કેવા કેવા ગુણો હોય છે. બોલો, દાક્ષિણ્ય ગુણ એવો, લજ્જા, માતાને ના નથી કહી શકતો, ગમે તેમ કરીને પણ 12 વર્ષ પસાર કરે છે. 12 વર્ષ પૂરા થયા તુરંત જ માતા પાસે આવે, માતા મારે હવે દીક્ષા છોડી અને મારે સંસારમાં જવું છે. માતા કહે છે, મારા ગુરુની આજ્ઞા લઈને તું જા, હવે તારે જે કરવું પણ મારા ગુરુની પાસે જા. ગુરુની પાસે જાય છે ત્યારે ગુરુની પણ એ જ વાત કરે છે. જેને સાચો માર્ગ પકડાઈ ગયો હોય એ સાચા માર્ગની જ પ્રવૃત્તિ કરે. એટલે ગુરુણી પણ આ જ કહે છે કે બેટા, હજી તું બીજા 12 વર્ષ થંભી જા અને મારી પાસે રોજ ધર્મદેશના સાંભળ અને વૈરાગ્યવાળી વાણી તું સાંભળ. 12 વર્ષ પછી તને જે ઠીક લાગે એમ કર. એટલે પોતે ગુરુણીની પણ વાત માને છે અને બીજા 12 વર્ષ રહી જાય છે. વળી 12 વર્ષ, આ બધું બહુ વિસ્તારથી આવે છે. પછી ગુરુની પાસે જાય છે 12 વર્ષના, કે હવે મને જવા દો. ત્યારે ગુરુણી કહે છે, એમ કેમ જવાય બેટા, તું ઉપાધ્યાય પાસે જા અને ઉપાધ્યાયને જેમ કે એમ કર. એટલે ઉપાધ્યાય પાસે જાય છે કે અમારા બધાનો ગુરુ ઉપાધ્યાય છે. એટલે ઉપાધ્યાય પાસે જાય તો ઉપાધ્યાય કહે છે, અરે પુત્ર, હજી 12 વર્ષ રહી જા અને મારી પાસે તું જીનવાણીનું શ્રવણ કર.
એટલે ઉપાધ્યાયજીને બી હા પાડે છે લજ્જાથી, દાક્ષિણ્યથી, કોઈ ભાવ નથી કે દીક્ષાનો, પણ કહે છે સારું. એટલે બીજા 12 વર્ષ પસાર કરે છે. જેવા આ 12 વર્ષ પૂરા થાય એટલે ઉપાધ્યાયજીને કહે છે કે હવે મને જવા દો. ત્યારે ઉપાધ્યાયજી કહે છે મારા પણ ગુરુ આચાર્ય ભગવાન છે, એની પાસે જા, અને તું આચાર્યની રજા લઈ અને પછી જે કરવું એ કર. આચાર્ય પાસે જાય છે. મેં પહેલાં જ કહ્યું આ બધા કઈ દુકાનમાં બેઠા છે? સર્વવૃત્તિની દુકાનમાં. એટલે સર્વવૃત્તિ ધર્મની દુકાનમાં બેઠેલા હોય એ પોતાનો જ માલ બતાવે. એટલે આચાર્ય ભગવાન પણ એ જ વાત કરે છે કે બેટા ધર્મથી સિવાય વધારે કંઈ સારું નથી, કંઈ ઉત્તમ નથી. હજી હવે તું મારી વાત માનીને હજી 12 વર્ષ રહી જા અને મારી પાસે જીનવાણીનું શ્રવણ કર. એટલે આ લજ્જાને કારણે આચાર્યની પણ વાત માને છે અને જેમ તેમ કરીને 12 વર્ષ પસાર કરે. અંતે પછી કહે છે કે 12 વર્ષ પૂરા થયા એટલે આચાર્યને કહે છે કે હે ભગવાન, હવે આપનો પણ સમયનો અવધિ પૂરો થઈ ગયો, હવે મને રજા આપો, હવે મારે જવું છે સંસારમાં. આચાર્ય મૌન રહે છે, કેમ કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય એટલે કોઈ કરે શું. એટલે પછી આચાર્ય કહે છે કે તને જેમ સુખ જેમ કર. એમ કરીને આચાર્ય હવે કાંઈ બોલતા નથી, મૌન રહે છે. એટલે પછી આ પોતે, એની તો આ જ વાત હતી એટલે પોતાની માતા પાસે જઈ અને પોતે પોતાના ચારિત્રના બધા ચિહ્નો ત્યાં મૂકી. ત્યારે માતા એને એક રત્નકંબલ આપે છે. જ્યારે માતા રાજમહેલમાંથી નીકળી ગયા હતા ત્યારે એક રત્નકંબલ અને મુદ્રિકા, પોતાના પતિની રાજમુદ્રિકા, આ બંને આપે છે. આ લઈને તુરંત જ આ જાય છે રાજમહેલમાં. અને એ દિવસે રાજમહેલમાં, કારણ કે એને ખબર પડી ગઈ કે હું મારા પિતાના મોટા ભાઈ રાજા છે આ નગરના, એટલે એ જાય છે રાજમહેલમાં. રાજમહેલમાં એ વખતે રાજમહેલમાં તો શું હોય, અમે સંગીત આ બધું ચાલતું હોય એટલે એક નર્તકી પોતે નૃત્ય કરી રહેલી હતી. અને નર્તકી નૃત્ય કરીને સાંજનો એકદમ અંત સમય આવી ગયેલો એટલે ખૂબ થાકી ગઈ હતી, કારણ કે ક્યારની નૃત્ય કરતી હતી. હવે નર્તકીનો શી વોઝ અ કોર્ટયાર્ડ ડાન્સર, રાઈટ? એટલે હવે એનું પ્રયોજન તો શું હોય કે ક્યારે રાજા ખુશ થઈને મને કંઈક ઇનામ આપે. એટલે હવે નાચ કરીને નર્તકી થાકી ગઈ. ત્યારે એને એમ થાય છે કે હવે હું મારું નૃત્ય બંધ કરું, કારણ કે હવે મારામાં તાકાત નથી. ત્યારે એની અક્કા, એની જે નર્તકીની જે ગુરુણી હોય, અક્કા એને એક બે લાઈન કહે છે, આ સાંભળવા જેવી છે. એને સંગીતના આલાપમાં જ એ નર્તકીની અક્કા એને કહે છે, સુઠ્ઠે ગાયમ સુઠ્ઠે વાયમ સુઠ્ઠે નચિયમ સામ સુંદરી અણુપાલીય દિહરાયમ ઉસુમીનમ તેમાં પ્રમાય એ. એટલે હે સુંદરી, તે બહુ સરસ ગાયન કર્યું, તે બહુ સરસ, ઘણું સારું વગાડ્યું અને બહુ સરસ નૃત્ય કર્યું. આવી રીતે ઘણું બધું તે સરસ કર્યું. હવે થોડી વાર માટે શું કામ પ્રમાદ કરે છે? હવે ઘણી ઘડી વ્યતીત થઈ ગઈ, હવે થોડા માટે તો શું કામ પ્રમાદ કરે છે? એટલે યુ હેવ કમ ટુ ધી એન્ડ નાવ. આ આપણું વહાણ સમુદ્રના કિનારે આવી ગયું હોય પછી કંઈ થોડી ઉતરી જવાય. એટલે કહે છે કે હવે તો યુ હેવ કમ ટુવર્ડ્સ ધ એન્ડ. હવે થોડી વાર માટે તું પ્રમાદ ન કર અને તારું નૃત્ય ચાલુ કર. અવશ્ય તને રાજા અને બધા તને ભેટ આપશે. એટલે આ સાંભળી અને આ નર્તકીમાં પાછો ઉલ્લાસ આવી ગયો, ઉત્સાહ આવી ગયો અને નૃત્ય કરવા માંડી. આ વાત બધાએ સાંભળી, કારણ કે એની અક્કાએ તો મોટેથી કહેલું હતું કે કાનમાં જઈને કીધું. આ સાંભળીને આ પેલા જે શુલ્લક કુમાર હતા, શુલ્લક મુનિ, એને સાંભળી. અને શુલ્લક મુનિને થયું, એટલે શુલ્લક મુનિએ સૌથી પહેલું એને ભેટણું આપ્યું રત્નકંબલનું. પછી આ વાત રાજપુત્રએ સાંભળી, એટલે રાજપુત્રએ પોતાના કુંડળ આપ્યા. પછી આ વાત મંત્રીએ પણ સાંભળી, એટલે મંત્રીએ પણ મુદ્રા રત્ન આપ્યું. અને પછી એક બીજી સ્ત્રી હતી, એને પણ એને કંઈક રત્ન આપ્યું. અને એક રાજાનો જે મહાવત, હાથીને જે ચલાવી મહાવત, એને અંકુશ રત્ન એને ઇનામમાં આપ્યું. એટલે આવા 5 લક્ષ મૂલ્યવાળા મહાકિંમતી, રત્નકમલ પણ લક્ષ મૂલ્યવાળું હતું, એવા મહાકિંમતી એને બધા ભેટણાઓ મળ્યા. એટલે આ નર્તકી પણ ખુશ થઈ ગઈ, એની અક્કા પણ ખુશ થઈ. અને રાજા બધાને પૂછે છે, એટલે પેલા આ શુલ્લક મુનિને પૂછે છે કે તમે કેમ આટલું મોંઘું સૌથી પહેલું ભેટણું રાજા આને આપ્યું? ત્યારે શુલ્લક કહે છે કે હે મહારાજા, એની અક્કાએ જે વાત કરી કે થોડી વાત માટે તું શું કામ પ્રમાદ કરે છે, આ વાત મને ચોંટી ગઈ. મને થયું કે આટલો બધો વખત 56 વર્ષ 56 years મેં ચારિત્ર પાળ્યું, હવે આયુષ્ય કેટલું બાકી ને હવે કેટલું છે, બહુ ઓછું છે, તો એટલા માટે મેં પ્રમાદ કર્યો.
અને એટલા ઓછા આયુષ્ય માટે મેં ચારિત્રને ગુમાવી દીધું. આની વાત મને ચોંટી ગઈ અને મને થયું કે ના ના, મારે હવે પાછું ચારિત્ર. એટલે રાજાને કહે છે કે હું તો આવ્યો તો તમારા રાજમહેલમાં રાજ રાજ રાજપાટમાં ભાગ માંગવા માટે, કારણ કે હું તો તમારા નાના ભાઈનો પુત્ર છું. અને પછી પોતે રાજમુદ્રિકા બતાવે છે. એટલે હું તો રાજસુખ ભોગવવા માટે અહીંયા આવ્યો હતો, માટે મેં ચારિત્ર છોડી દીધું. પણ આ એક લાઈન સાંભળીને મને થયું કે થોડા દિવસો માટે, હવે થોડા વર્ષો માટે હું આ રાજસુખ ભોગવું અને બધું જવા દઉં. એટલે રાજા કહે છે ના ના, હવે તો તું જ રાજમહેલમાં આવ અને તું જ રાજ સિંહાસન પર બેસી જા. કે છે મારે હવે આ સિંહાસન જોઈતું નથી. પછી એના પુત્રને પૂછે છે તે કેમ આપ્યું? ત્યારે પુત્રને થયું કે હે પિતા મહારાજા, તમે વૃદ્ધ થયા છતાં પણ તમે રાજપાટ છોડતા નહોતા, તો મને આજની રાત્રે જ હું તમને વિષ આપીને મારી નાખવાનો હતો અને પોતે રાજા થઈ જવાનો હતો. પણ આને જે વાક્ય કહ્યું તો મને થયું કે આટલો બધો વખત મેં રાહ જોઈ, પ્રતીક્ષા કરી, તો હવે પિતાનું બી આયુષ્ય કેટલું હશે બાકી તો 2-5 વર્ષ. તો 2-5 વર્ષ પણ સહન કરી લઉં અને શું કામ પિતાને મારવાનું પાપ વોરી લઉં? એમ કરીને મેં એ વાતને માંડી વાળી અને માટે મેં એને આટલું મોટું રત્ન ઇનામ આપ્યું. મંત્રીને પૂછ્યું તો મંત્રી કહે છે કે તમારા જે બધા શત્રુઓ છે એ શત્રુઓ સાથે હું ભળી ગયેલો હતો અને શત્રુઓના કહેવા મુજબ હું આજની રાત્રે હું તમને મારી નાખવાનો હતો અને શત્રુઓ તમારા આ રાજને લઈ લેવાના હતા. એટલે મને થયું કે આટલો વખત મેં રાજાની સેવા કરી અને હવે થોડા લાભ માટે હું રાજાને મારી નાખું અને શત્રુઓ સાથે ભળી જાઉં, આવું અકાર્ય હું કરવાનો જ હતો. પણ આ એની અક્કાની આ વાત સાંભળી અને મેં એ વાત જવા દીધી. ત્યારે પોતાના મહાવતને પૂછે છે કે મહાવત, અને પછી એક બીજી સ્ત્રી જેને પોતે એને મોટું ભેટનું આપી, તે સ્ત્રી કહે છે કે 12 વર્ષથી મારો પતિ પરદેશ ગયો હતો અને એના કોઈ સમાચાર નહોતા. એટલે પતિના વિયોગમાં હવે હું એટલી ઝૂરતી હતી કે કોઈ પરપુરુષ સાથે હવે હું લગ્ન કરવાની હતી, એવો મેં વિચાર જ કરેલો હતો. અને આની વાત સાંભળ્યા પછી મને થયું કે આટલા વર્ષો મેં રાહ જોઈ, હવે થોડા વખત માટે હું શું કામ મારો શીલના વ્રતનું ભંગ કરું? એમ વિચારીને મેં શીલ વ્રત ભંગ કરવાનો વિચાર માંડી વાળ્યો. અને પછી પોતે મહાવતને પૂછે છે તો મહાવત કહે છે કે તમારી રાણી સાથે હું ભળી ગયેલો અને આજની રાત્રે તો હું પણ તમને મારી જ નાખવાનો હતો, કારણ કે તમારી રાણી ઉપર હું ફિદા થઈ ગયો છું. પણ કે આ સાંભળી અને મને થયું કે હવે રાજા બી કેટલું જીવીને જીવવાના, શું કામ આપણે રાજાને મારવાનો પ્રયાસ કરવો છે? એટલે એક જ લાઈન કહેવાનો આશય શું? એક જ લાઈન બધાને અસર કરી ગઈ. બધાને થયું કે આ તો અમારી માટે જ છે બરાબર. શુલ્લક કુમારને થયું મારી માટે બરાબર છે, રાજપુત્રને થયું આ મારી માટે બરાબર છે, મંત્રીને થયું, મહાવતને થયું, પેલી સ્ત્રીને થયું. એક જ લાઈન બધાને માટે એપ્રોપ્રિએટ હતી. એટલે એવી રીતે પરમાત્મા જે કહે એ દરેક મનુષ્યને એમ જ જાણે કે જાણે મારા માટે જ કહે છે. એવી પ્રભુની વાણી છે. 8મું, પુષ્ટ અર્થવાળી, એટલે અર્થને એકદમ પુષ્ટ કરે, ઇટ્સ વેરી ઇલેબરેટ, ઇટ એન્હાન્સીસ એવરીથિંગ. પછી 9મું, પૂર્વાપર વિરોધ રહિત, એટલે ઇટ્સ નોન કોન્ટ્રાડિક્ટરી, આગળની વાતને બરાબર અનુસંધાન ના કરે એવી, કનેક્શનમાં, એટલે બરાબર તેનું અનુસંધાનમાં ચાલે એવી, પૂર્વાપર વિરોધ રહિત. 10મું, મહાપુરુષોને છાજે એવી, એટલે ઇટ ઇઝ વેરી નોબલ, ખબર જ પડી જાય કે કોઈ મહાપુરુષ બોલી રહ્યા છે. 11મું, સંદેહ વગરની, એટલે એમાં કોઈ સંદેહ, કોઈ ડાઉટ્સ, એવું શંકા કોઈ ના હોય. પછી 12મી, દૂષણ રહિત અર્થવાળી, એટલે ઇટ ઇઝ ફોલ્ટલેસ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તેવી હોય, એટલે દૂષણ રહિત અર્થવાળી. પછી 13મું, કઠણ વિષયને સહેલો કરે એવી, એટલે વેરી કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ આર સિમ્પ્લિફાઈડ એન્ડ ટોલ્ડ ઇન અ લેમેન્સ ફેશન. પહેલું તો પરમાત્માએ, મહાવીર સ્વામીએ શું કર્યું? જ્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એ કાળમાં એવું હતું કે આ બધું જ્ઞાનનો વિષય ખાલી પંડિતોનો હતો, બ્રાહ્મણોનો હતો. એટલે બ્રાહ્મણ પંડિતો ખાલી સંસ્કૃતમાં જ વાત કરતા, એટલે સો દેટ ધ લેમેન વુડ નોટ અન્ડરસ્ટેન્ડ. પરમાત્માએ સૌથી પહેલું એમને વાણી કઈ ભાષામાં કરી? અર્ધમાગધી, પ્રાકૃત ભાષા, લોકોની ભાષામાં, કે લોકોને સમજાય એવી રીતે. અને પછી બીજું કે કઠણ વિષયોને સહેલો કરે એવી, એટલે લોકોને બરાબર સમજાઈ જાય એવી. 14મું, જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય એવી, એટલે અત્યંત શોભાયમાન. 15મું, ષડદ્રવ્ય અને નવતત્વને પુષ્ટ કરે એવી.
જૈન દર્શનમાં ષડદ્રવ્ય છે. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ these are 6 fundamental substances. અને 9 તત્વ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધન અને મોક્ષ. આ 9 તત્વ, these are the fundamentals. 9 tatvas and 6 fundamental substances. આને પુષ્ટ કરે એવી, એટલે બેઝમાં તો આ જ હોય. પરમાત્માની જે વાણી હોય એના બેઝમાં એટલે the foundation is based on this. એટલે એના બેઝમાં આ જ હોય છે. પછી 16મું પ્રયોજન સહિત, એટલે લક્ષ્યવાળી હોય. પરમાત્માની વાણી જેમ તેમ ખાલી આમ જ બોલાયેલી ન હોય, એનું લક્ષ્ય હોય. ઇટ ઇઝ અ પર્પસફુલ એન્ડ મિનિંગફુલ. પછી 17મું પદ રચના સહિત, એટલે પદોની રચના સહિત અલંકૃત વાળી હોય છે. પછી 18મું 6 દ્રવ્ય 9 તત્વની પટુતા સહિત. પટુતા એટલે પરિપૂર્ણતા, કમ્પ્લીટનેસ. એટલે 6 દ્રવ્ય અને 9 તત્વ એની કમ્પ્લીટનેસ વાળી હોય, હોશિયારીપૂર્વક એ બોલાયેલી હોય, એટલે એને પરિપૂર્ણ થાય એવી વાળી હોય. પછી 19મું મધુર. પહેલા જ કહ્યું કે એટલી સાકર શેરડીથી પણ મીઠી મધુર અમૃત સમાન વાણી હોય, એટલે મધુર. પછી અને જે 9 દ્રવ્ય 6 દ્રવ્ય 9 તત્વ પટુતા સહિત, એટલે મજબૂતાઈથી સ્થાપિત કરે. 6 દ્રવ્ય અને 9 તત્વ એનું મજબૂતાઈથી સ્થાપિત કરે. ઇટ પુટ્સ અ વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ બેઝ ઓન ધોઝ થિંગ્સ. એટલે એ દરેક શ્રોતાઓના મનમાં એ સ્થાપિત થઈ જાય, 9 તત્વ અને 6 દ્રવ્ય. પછી 19મું મધુર. 20મું પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈ વાળી. પરમાત્મા ક્યારેય પણ કોઈના પણ સિક્રેટ્સ, એટલે કોઈનું પણ અંગત વાત હોય એને પ્રકાશિત ન કરે. કોઈનો પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈ વાળી. બીજા કોઈ પણ જીવનું બિલકુલ આટલું પણ ઘસાતું થાય એવું પરમાત્મા બોલે નહીં. પારકાની વાતનું મર્મ જણાઈ આવે એવું એ કાંઈ બોલે નહીં. પછી 21મું ધર્મ અર્થ પ્રતિબદ્ધ, એટલે ધર્મ અર્થને મજબૂતાઈથી સ્થાપિત કરે એવી. ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ ધર્મ એન્ડ અર્થ. પછી 22મું દીપક સમાન પ્રકાશક, પ્રગટ અર્થ સહિત. ઓબ્વિયસલી ઇટ ઇઝ એટલી બધી દીપક સમાન પ્રકાશક, એટલે લોકોના જે સંશયો હોય એમાં એ સંશયોને દૂર કરીને પ્રકાશ પાથરે એવી આ પ્રકાશવાળી, પ્રકાશક અર્થ સહિત હોય છે વાણી. પછી 23મું પરનિંદા અને પોતાના વખાણ વગરની. પરમાત્મા ક્યારે પણ કોઈની નિંદા ન કરે. કોઈ ચોર પણ આવ્યો હોય તો પણ એને સન્માનપૂર્વક બોલાવે. ચોરીનું વ્યસન ખરાબ છે એમ કહે, પણ આ માણસ ખરાબ છે એવું ન કહે. કારણ કે ક્યારેય પણ કોઈની પણ નિંદાની વાત પરમાત્મા કરે જ નહીં. અને પોતાના વખાણ વગરની. પ્રભુની એક પણ દેશનામાં પરમાત્મા ક્યારેય પણ પોતાના ગુણનું વખાણ ન કરે. બોલો, સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી, સર્વગુણ સંપન્ન એવા અરિહંત પરમાત્મા પણ ક્યારેય પણ પોતાના એક પણ વખાણ ન કરે. આપણે ક્લાસમાં પણ જોઈ ગયેલા હતા કે વાસુદેવ અને બળદેવ, જરાસંધની સામે કૃષ્ણ મહારાજાનું યુદ્ધ થયું. જરાસંધે જરા વિદ્યાનો ઉપયોગ મૂક્યો અને કૃષ્ણનું આખું સૈન્ય મૂર્છિત થઈ ગયું. હવે સૈન્ય વગર કેવી રીતે લડે? આખું સૈન્ય મૂર્છિત થઈ ગયું. એટલે કૃષ્ણને થયું કે હવે કરવું શું? એટલે પોતે નેમિનાથ પરમાત્મા, એમના કઝન બ્રધર થતા હતા, અરિષ્ટનેમી પાસે જાય છે અને કહે છે કે હવે મારે શું કરવું? ત્યારે અરિષ્ટનેમી ભગવાન શું કહે છે? હે કૃષ્ણ, તું 8મની તપશ્ચર્યા કર, અને 8મની તપશ્ચર્યા કર્યા બાદ જ્યારે પદ્માવતી માતા તને હાજરા હજુર થાય, દર્શન આપે, ત્યારે તું કહે છે કે તને શંખેશ્વર પાર્શનાથ પ્રભુના પ્રતિબિંબ તને એમની પ્રતિમા આપે, અને એ પ્રતિમાનું તું નવન જળ આ સૈન્ય પર છાંટીશ તો આ તારું સૈન્ય મૂર્છા ત્યજી અને ઊભું થશે. હવે પોતે સાક્ષાત સદેહે વિહરમાન તીર્થંકર હતા. અરિષ્ટનેમી ભગવાનના ચરણનું પ્રક્ષાલન કરે અને ઈ છાંટે તો પણ સૈન્ય ઊભું થઈ જવાનું હતું. પણ પરમાત્મા ક્યારેય
પોતાની વાત ન કરે, પોતાના વખાણ ન કરે, અને જાણતા હતા કે આના વડે જે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા આવશે એનો મહિમા અપરંપાર છે, એટલે જગતના બધા લોકોને એની પૂજા, એના દર્શન વંદન પૂજાનો લાભ મળશે. એ જ આપણા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, એ પણ આપણે પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં લઈ ગયા, એની આખી વાત વિસ્તારથી કરેલી હતી. એટલે પરમાત્મા ક્યારેય પણ પોતાના વખાણ ન કરે, પોતાના વખાણ વગરની વાણી હોય. 24મું કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત, એટલે વ્યાકરણને અલંકાર સહિત વાક્ય રચના એકદમ પરફેક્ટ હોય. એટલે વાક્ય રચના એટલી પ્રોપર હોય કે પરફેક્ટ હોય. ઇઝ ઓલવેઝ ઇન્ક્લુઝિવ ઓફ પ્રોપર નાઉન, એડવર્બ્સ, એડજેક્ટિવ્સ, પ્રોનાઉન્સ, બધું એમાં એકદમ પરફેક્ટ હોય, કાંઈ પણ એમાં કોઈ દોષ ન હોય. 25મું આશ્ચર્યકારી, એટલે અચંબો પમાડનારી હોય કે ઓહો, આવી રીતે આટલા બધા વખત સુધી કોઈ બોલી શકે, આશ્ચર્યકારી. 26મી વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી, એટલે સર્વજ્ઞતાના ગુણ, સર્વજ્ઞતાનો જે ગુણ છે પ્રભુ, એ આમ દેખાઈ આવે કે આ વક્તા સર્વગુણ સંપન્ન છે એવું દેખાઈ આવે. પછી 27મું ધૈર્યવાળી, એટલે ધીરતાવાળી, એમાં ક્યાંય ઉતાવળ ન હોય. પેશન્સ, ઇટ્સ વેરી પેશન્ટ અને ધૈર્યવાળી હોય. પછી 28મું વિલંબ રહિત, વિલંબ રહિત, એટલે નોન સ્ટોપ, એક પ્રહર સુધી દેશના આપવાની હોય પરમાત્માને, તો પણ ક્યાંય પ્રભુ ક્યાંય વિલંબ ન પામે. અરે પરમાત્માએ તો છેલ્લે 48 કલાકની જે દેશના આપી, 16 પ્રહરની જે દેશનાનો ધોધ વહાવ્યો, એ પણ વિલંબ રહિત, નોન સ્ટોપ. એટલે એવી એમની આ વાણીનું ગુણ છે, વિલંબ રહિત. 29મું ભ્રાંતિ રહિત, એટલે ભ્રાંતિ એટલે ઇલ્યુઝન, સો દેર ઇઝ નો ઇલ્યુઝન, ઇટ્સ વેરી ક્લિયર, વેરી સ્પેસિફિક. 30મું સર્વ પોતાની ભાષામાં સમજે તેવી, એટલે બધાને પોતપોતાની ભાષામાં સમજાઈ જાય એવી મીઠી મધુર વાણી હોય. 31મું શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી, એટલે ઇટ ઇઝ વેરી ડિસિપ્લિનરી, દુર્બુદ્ધિનો નાશ થાય અને શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. પછી 32મું પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી, એટલે એક જ વસ્તુને બધી બાજુથી સમજાવે તેવી, એટલે ફ્રોમ વેરી ડિફરન્ટ એંગલ્સ પરમાત્મા વિલ એક્સપ્લેન. એટલે બધા જ અનેકપણે વિશેષણ આરોપણ કરે બોલે તેવી, એટલે એક વસ્તુને ઘણી બધી બાજુથી સમજાય તેવી, અને બધાને એનો અર્થ બરાબર સમજાઈ જાય એવી રીતે બોલે એ વાણી. 33મું સાહસિકપણે બોલે એવી, એટલે વેરી બ્રેવલી, વેરી બોલ્ડલી એન્ડ વેરી, કારણ કે પરમાત્મા તો રાગદ્વેષ રહિત છે, એમને કોઈનો ડર નથી, એ તો નિર્ભય છે, એટલે એ પોતે જે સાચું છે, જે સત્ય છે એ જ કરે, એટલે વેરી બોલ્ડલી એન્ડ બ્રેવલી સેડ. પરમાત્માને એની સામે એમના પ્રતિપક્ષી ઘણા બધા હોય છે ત્યાં સમવસ્ત્રણમાં, પણ પરમાત્મા કંઈ કોઈથી ડરે નહીં, જે સત્ય હોય, જે સ્પષ્ટ હોય, જે આગમ પ્રમાણ હોય એવું જ પરમાત્મા બોલે. પછી 34મું પુનરુક્તિ દોષ વગરની, એટલે નોટ રિપીટિંગ ધ સેમ થિંગ, ફોલ્ટલેસ, દોષ એટલે ફોલ્ટ, પણ પુનરુક્તિ એટલે નોટ રિપીટિંગ ધ સેમ થિંગ. પરમાત્માના જ્ઞાનમાં એટલું બધું હોય કે કોઈ પણ તીર્થંકર પોતે નિર્વાણ પામે ત્યાં સુધી બોલ્યા કરે તો પણ એના જ્ઞાનનો અનંતમો ભાગ જ આપે છે. બોલો, અનંતમો ભાગ જ આપી શકે છે, એટલું બધું વિશાળ એમનું જ્ઞાન હોય. એટલે એકને એક વાત 2 વાર 3 વાર કરવાનું તો કોઈ પ્રયોજન જ નથી, કારણ કે there is so much more to say. એટલે પુનરુક્તિ દોષ વગરની, નોટ રિપીટિંગ ધ સેમ થિંગ. અને 35મું સાંભળનારને ખેદ ન ઉપજે એવી, ખેદ એટલે ડિસ્પેર, સેડનેસ, કંટાળો. સાંભળનારને ક્યારે પણ ડિસ્પેર, સેડનેસ તો ન જ થાય, પણ સાંભળનારને અત્યંત આનંદ, સંતોષ થાય કે ઓહો, પરમાત્માએ મારી શંકાનું નિરાકરણ કર્યું, ઓહો, પરમાત્માએ મારી જ બધી વાતનું સ્પષ્ટપણે મને જણાવી દીધું. સંતોષ, આનંદ અને વિસ્મય પમાડે એવી વાણી હોય. માટે જ તો આ વાણીના આવા ગુણો છે. માટે જ પરમાત્માએ દિવાળીના વખતે જે પોતાના અંત સમયે 16 પ્રહર, 48 કલાક, 2 દિવસ અને 2 રાત આ મહાધોધ વરસાવ્યો અમૃતનો, આ મહાધોધ વરસાવ્યો તો પણ કોઈ ત્યાંથી ઊભા નહીં થયા.
પ્રભુ તો અચિંત્ય બળના સ્વામી, ચલો ન થાક્યા, પણ લોકો પણ ન થાક્યા. ત્યાંને ત્યાં જ બધા બેસી રહ્યા, કેમ કે આ વાણી આટલી આ 35 ગુણથી યુક્ત આવી મીઠી મધુર અમૃતમય પ્રભુની દેશના હોય છે, અને માટે લોકો ત્યાંથી ઊભા નથી થતા. એટલે આવા પરમાત્માના આપણે ગુણો જોયા. પરમાત્મા પંચામૃતનો મહાહોજ, મહાકુંભ છે. મહાકુંભ પંચામૃત આપણે કરીએ છીએ ને, પરમાત્મા દર્શનામૃતનો મહાહોજ છે. પ્રભુનું દેહપિંડ, એનું દર્શન એવું એટલું સુંદર હોય છે કે પ્રભુનું દર્શન જ લોકોને પાવન કરી દે છે. દર્શનામૃત. પછી દેશના અમૃત, પ્રભુના મુખમાંથી ઝરતું અમૃત. આ વાણી નથી, આ અમૃત ઝરી રહ્યું છે. એમના મુખમાંથી ઝરતું અમૃત અંતકરણને નિર્મળ કરે છે, એવું આ દર્શનામૃત. પ્રભુનું કરુણામૃત, એમના હૃદયમાંથી પ્રસરતું સકળ જીવ રાશિ માટે જે કરુણાનો મહાધોધ વરસી રહ્યો છે, બધાને શાતા આપે છે, ટાઢક આપે છે, એવું કરુણામૃત. પ્રભુનું જ્ઞાનામૃત, કેવલ્યમાંથી નીતરતું જ્ઞાન બીજાના અજ્ઞાનોને દૂર કરી અને ભાવ આરોગ્યનું દાન આપે છે, એવું જ્ઞાનામૃત. અને પ્રભુનું પ્રશમનામૃત, એમની આંખોમાંથી ઝરતું પ્રશમ રસ, પ્રભુના અત્યંત પવિત્ર નેત્રોમાંથી ઝરતું પ્રશમ રસ જીવોના કશાયોની કાલીમાને નિવારે છે. આવા એ 5 અમૃત, એનો મહાકુંભ. જેટલું પણ સારું છે ને જગતમાં, આ વિશ્વમાં જે સારું છે એ બધું અરિહંત પરમાત્માની કૃપા વડે જ છે. એક સારું વચન, એક સારું કાર્ય કે એક શુભ વિચાર આ પરમાત્માની કૃપા વડે જ થાય છે. એટલે પરમાત્મા આવા પંચામૃતના હોજ છે, પંચામૃતના મહાહોજ છે. હવે આ બધું કહ્યું આપણે આ કયા આશયથી કે પ્રભુના દર્શન કરીએ ત્યાં આપણને એવો અહોભાવ થાય. પરમાત્મા માતાની કુક્ષીમાં આવતા જ 14 મહાસ્વપ્ન માતા જોયે છે, અને આ 14 મહાસ્વપ્ન જોઈને જાગે છે ત્યારે માતાના આનંદનો પાર નથી. માતા પોતે પોતાના પતિને કહે ત્યારે પિતા મહારાજાના આનંદનો પાર નથી. બીજે દિવસે રાજ પરિવારનો આનંદનો પાર નથી. પ્રભુનો જન્મ થતાં જ આખા નગરમાં લોકોના આનંદની સીમા નથી રહેતી. એવા પરમાત્માનો જન્મ, એવા પ્રભુજી અનુક્રમે મોટા થાય, પછી પોતે ચારિત્ર ગ્રહણ કરે, અને પછી પોતે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય, કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી પ્રભુનો તીર્થંકર નામ કર્મનો વિપાકોદય શરૂ થઈ જાય છે. એટલે હવે એમના પ્રચંડ પુણ્યનો એકદમ ઉદય થઈ જાય છે. જેમના 5 કલ્યાણકો દેવતાઓ ઉપરથી આવીને દોડીને 5 કલ્યાણકોની ઉજવણી કરે છે. અને જ્યારે પરમાત્મા કેવળ જ્ઞાન પામે ત્યારે વિચાર તો કરો કે આ પ્રભુજી જ્યાં વિહાર કરે ત્યાં એકેન્દ્રિય જીવો સુખકારી, વિનયકારી અને અનુકૂળ બની જાય. એકેન્દ્રિય જીવોને તો એમની સંજ્ઞા કેટલી અલ્પ હોય છે, એમને તો ખાલી એક જ ઇન્દ્રિય છે, છતાં પણ પ્રભુજી જ્યારે વિચરે ત્યારે વાયુ કાયના છે, પૃથ્વી કાયના છે. સૌથી પહેલા પૃથ્વી આખી જમીન સપાટ થઈ જાય, કાંકરા વગરની થઈ જાય. વાયુકાય સંવર્તક નામનો જે વાયુ છે એ પરમાત્માની પાછળથી વાય, ક્યારેય વાયુ સામેથી ના આવે, પગની પાછળથી સંવર્તક નામનો સુગંધી વાયુ વાય. પછી અપકાય ગંધોદકની વૃષ્ટિ, એટલે સુગંધી જળની લાઇટ લાઇટ મિસ્ટ ફોગ, એવી રીતે ગંધોદકની વૃષ્ટિ થાય પરમાત્માને. પછી પુષ્પોની વૃષ્ટિ, આજે સૂર્ય પુષ્પ વૃષ્ટિ છે. અસુર પુષ્પ વૃષ્ટિ, 35 જાતના પુષ્પો, એનો દેવો વરસાદ વરસાવે. ક્યાં સુધી? જાનું સુધી. વળી વનસ્પતિ કાયના જેવો પ્રભુ જ્યાં વિહાર કરતા હોય ત્યાં વૃક્ષો નમી જાય. બોલો, વૃક્ષોને એમની ઓરા ઇઝ સો પાવરફુલ કે આ એકેન્દ્રિય જીવોને પણ થાય કે ઓહો, કોઈ મહાન આત્મા અહીંથી વિહાર કરી રહ્યો છે. વૃક્ષો નમી જાય. પંખીઓ પ્રદક્ષિણા આપે. શુકનવંતા જે પંખીઓ હોય, કોયલ, મોર વગેરે બધા પંખીઓ પરમાત્માને પ્રદક્ષિણા આપે. આ પ્રભુજી નવ કમળ ઉપર પોતાના ચરણને સ્થાપિત કરતા વિહાર કરે. જગન્યથી મીન્સ મિનિમમ
1 કરોડ દેવો એમની સેવામાં હાજરા હજુર હોય. અને આ પરમાત્માની આગળ ધર્મચક્ર ચાલતું હોય. એ આપણે લાસ્ટ ટાઈમ પણ જોયેલા, પણ સમજી આસ્મી ક્વેશ્ચન. પરમાત્માની આગળ ધર્મચક્ર, જેવી રીતે વાસુદેવ પ્રતિવાસુદેવને ચક્ર હોય, ચક્રવર્તીને પોતાનું ચક્ર હોય, એવી રીતે ધર્મચક્ર પરમાત્મા ચાલતા હોય ત્યારે આકાશમાં ધર્મચક્ર ચાલે. હજારો આરાઓ વાળું અત્યંત દેદીપ્યમાન પ્રકાશમાન એવું આ ધર્મચક્ર પ્રભુજીની આગળ ચાલે. અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે. અને જ્યારે પ્રભુજી સંવત્સરના પોતે બિરાજમાન થાય અને પોતે પોતાની વાણીનું ધોધ વહાવા માંડે, ત્યારે આ દરેક સિંહાસનની આગળ આ ધર્મચક્ર સ્થાપિત થઈ જાય. સોનાના કમળ ઉપર પ્રતિષ્ઠિત એવું આ ધર્મચક્ર ત્યાં સ્થાપિત થઈ જાય. એટલે એવું આ ધર્મચક્ર પ્રભુની આગળ આગળ જાય. અને આ ધર્મચક્ર શું સૂચવે છે કે આ દેવાધિદેવ ત્રણેય ભુવનના વિજેતા છે. જેમ ચક્રવર્તીનું ચક્ર સૂચવે કે આ 6 ખંડના ધણી છે, એમ આ ધર્મચક્ર એમ સૂચવે કે આ પરમાત્મા ધર્મચક્રવર્તી છે અને ત્રણેય ભુવનના વિજેતા છે. ત્રણેય ભુવનમાં સર્વોત્તમ ધર્મચક્રવર્તી છે અને તેમનું ધર્મચક્ર સદા અપ્રતિહત હોય છે, ક્યારે પણ નિષ્ફળ ન જાય. એટલે એવું સૂચવવા માટે આ ધર્મચક્ર આગળ ચાલે. પછી પરમાત્માની આગળ ઇન્દ્રધ્વજ ચાલે. કેવડો મોટો ઇન્દ્રધ્વજ! 1000 યોજન ઊંચો ઇન્દ્રધ્વજ હોય. અને આ ઇન્દ્રધ્વજ એટલો મનોહર સુવર્ણ અને રત્નજનિત એનું મોટું દાંડું હોય અને ઉપર મોટો ધ્વજ હોય અને બીજી હજારો નાની નાની ધ્વજાઓ એના પર હોય. અને આ ધર્મધ્વજ આગળ આગળ ચાલે ત્યારે લોકોને દૂરથી દેખાય કે આ ધર્મધ્વજ આવી રહ્યો છે. આ ધર્મધ્વજ શું સૂચવે છે કે આ જગતમાં ઇન્દ્રો પણ જેને અત્યંત ભક્તિપૂર્વક નમે છે એવા અરિહંત પરમાત્મા આ એક જ ત્રણેય જગતના સ્વામી છે. અને ધ્વજોમાં અત્યંત મહાન એવો આ ઇન્દ્રધ્વજ પણ એને કહેવાય છે. કેમ કે જેમ દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર, એમ ધ્વજોમાં શ્રેષ્ઠ એવો આ ધર્મધ્વજ ઇન્દ્રધ્વજ છે. અને આ ધર્મધ્વજ એના સ્વામી કોણ છે? અરિહંત પરમાત્મા. એટલે આવો ધર્મધ્વજ પરમાત્માની આગળ ચાલે. પછી બે બાજુ ચામરો વિંજાતા હોય, ઉપર છત્ર હોય પરમાત્માની સાથે જ ચાલે. પાછળ ભામંડલ હોય, ઉપર સિંહાસન પણ સાથે ચાલે. અશોક વૃક્ષ જે છે અશોક વૃક્ષ સાથે ચાલે. દિવ્ય ધ્વનિ, દેવ દુંદુભી અને સૂર્યપુષ્પ વૃષ્ટિ, આ બધું પરમાત્માની સાથે સાથે ચાલે. વિચાર તો કરો. ઇટ મસ્ટ બી સચ અ મેગ્નિફિસન્ટ એન્ડ અ હોલી સાઇટ કે આવી રીતે પ્રભુજી વિહાર કરતા કરતા ચાલે. વળી બીજું, માર્ગમાં બધી 6 ઋતુઓ એટલી પોતાની ફૂલ બ્લોસમમાં હોય અને પરમાત્માને એકદમ અનુકૂળ થઈ આવે. 6 ઋતુઓ એકદમ અનુકૂળ થઈ જાય. પ્રભુ માર્ગમાં જાય ત્યારે 5 ઇન્દ્રિયોને અનુકૂળ જ બધા દ્રશ્યો આવે. પ્રભુ વિહાર કરતા હોય, આપણે ક્યાંય જઈએ એક ગામથી બીજે ગામ તો સેમેટરી બી આવે, બરિયલ ગ્રાઉન્ડ. પરમાત્મા જ્યારે વિહાર કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યારે માર્ગમાં અત્યંત સુંદર દ્રશ્યો જ આવે. સુંદર સુંદર પુષ્પો ખીલેલા હોય, સુંદર ઉપવનો હોય, એવું જ બધું માર્ગમાં આવે. એટલે આ ચક્ષુરેન્દ્રિયને, પછી કાનને, શ્રોતેન્દ્રિયને ક્યાંય પણ ઘુવડ વગેરે કોઈ પક્ષીઓનો બોલવાનો અવાજ ના આવે. મીઠા મધુર વચનો જ બધા બોલતા હોય એવું કાનને અનુકૂળ. પછી સુગંધી પુષ્પો વગેરેની સુગંધ આવતી હોય, ક્યાંય દુર્ગંધ ના આવે. સ્પર્શેન્દ્રિય એટલે અનુકૂળ સ્પર્શવાળી સ્ત્રી પુરુષ બધા આગળ બધા એમની નજરમાં આવે. ક્યાંય એક પણ ઇન્દ્રિયને ન ગમે એવું, ન ઈચ્છેલું હોય એવું કાંઈ પણ ન હોય એમના વિહારના માર્ગમાં. બોલો, બધી ઇન્દ્રિયોને અનુકૂળ બધું વાતાવરણ થઈ આવે. એટલે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવો પરમાત્માને અનુકૂળ વર્તે એવું પ્રભુનું પુણ્ય, એવું એમનું યશ નામ કર્મ. 6 ઋતુઓ પણ ફૂલ બહારમાં હોય. વળી 125 યોજનના સરકમફરન્સમાં આપણે જોઈ ગયા હતા અપાયા પગમાતિશય, આ એમનો અતિશય. એના કારણે 125 યોજન, નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથ આ બધામાં 25 યોજન અને ઉપર નીચે કરીને 12.5 યોજન ઓર ખાલી ઉપર 25 યોજન, એવી રીતે મળીને 125 યોજનનું જે પેરિફરી છે, સરકમફરન્સ છે, એટલામાં ક્યાંય દુઃખ, રોગ, ભય, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પરચક્ર સ્વચક્રનો ભય કાંઈ ન હોય. બધા લોકો
આનંદમય હોય, બધા જ જીવોને આનંદ અને શાતા અને સુખનો અનુભવ થાય, એવા પુણ્યશાળી એવા પરમાત્મા કરોડો દેવોથી સેવાયેલા જ્યારે 3 ગઢના સમવસરણમાં પગથિયાઓને ચડે અને પ્રભુજી જ્યારે સમવસરણમાં આવી અને પૂર્વાભિમુખ સિંહાસન પર બિરાજમાન થઈ જાય આવી રીતે, અને પરમાત્માના અતિશયને કારણે ચારેય બાજુ એટલે બીજી 3 દિશાઓમાં પણ પરમાત્મા જેવા જ એમના પ્રતિબિંબો સ્થાપિત થઈ જાય. એટલે અષ્ટમહાપ્રાતિહાર્યથી સુશોભિત પ્રભુજી સમવસરણમાં બેસી અને પોતાની મીઠી મધુર વાણીથી અમૃતમય દેશના આપે. માનો કે મા સરસ્વતીનો વાસ એમના મુખમાં જ રહ્યો હોય એવી પરમાત્માની આ વાણી પ્રભુજી ત્યારે વહેવડાવે. એટલે the magnificent, the eye-catching, the mesmerizing, the splendid and mind-blowing, spectacular, unparalleled, unexpressible, unimaginable in beauty and grandeur, along with pure, holy, divine atmosphere, leaves all the spectators spellbound, speechless, amazed, awestruck after seeing Arihant Paramatma's divinity, peace, purity, serenity, and pure bliss. આ દિવ્ય, પવિત્ર, નયન રમણીય, આબેહૂબ, ભવ્ય, જાગજમાળ, દેદીપ્યમાન, સૌંદર્યવાન, સ્વપ્નવત એવા સમવસ્ત્રણ અને તેમાં બિરાજમાન અરિહંત પરમાત્મા, એમનું અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત 34 અતિશયોથી સુશોભિત એવા પરમાત્માની સૌમ્યતા, પ્રશમરસ, કરુણા અને મુખમાંથી નીકળતી અમૃતમય વાણી શ્રોતાઓના હૃદયને, નેત્રને, મનને બધાને જીતી લે છે, હરી લે છે. એટલે એવું આ પ્રભુનું ઐશ્વર્ય, એવા આ અરિહંત પરમાત્મા આપણને સુદેવ તરીકે મળ્યા છે. આવા આવા ગુણો, આવા આવા વિશેષણો એનાથી યુક્ત આપણા પરમાત્મા છે. માટે જ આ સુદેવને એક વાર પણ કરેલો વંદન નમસ્કાર આપણા સંસાર સમુદ્રને પાર કરી લે એવો આ અરિહંત પરમાત્માના ગુણોનું આપણે વર્ણન કર્યું. નમો અરિહંતાણમ. આ આપણે શું કામ આટલું બધું વિસ્તારથી કર્યું? કેમ કે પહેલા 2 પદ નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ, આ 2 પદ દેવ તત્વ છે. આ બંને દેવ તત્વ અત્યારે આપણી પાસે શરીર રૂપે હાજરા હજુર નથી. અરિહંત પરમાત્મા તો છે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અત્યારે આ ભરત ક્ષેત્રમાં આપણી સામે અરિહંત પરમાત્મા નથી, પણ છતાં પણ એમના કેવા ગુણો, એમનું કેવું ઐશ્વર્ય, એમનું કેવું અલૌકિક પુણ્ય પ્રભાવ છે એ જાણવા માટે આપણે આટલું વિસ્તારથી કર્યું. બિકોઝ દે આર નોટ વિઝિબલ ટુ ધ આઈ. આપણે એમની નજરે જોયા નથી, પણ હવે આવી રીતે આપણે એમનું અનુમાન તો કરી શકીએ. અને આ તો એમનું બહારનું ઐશ્વર્ય છે. ઇટ ઇઝ એન આઉટવર્ડલી એક્સપિરિયન્સ. એમનું આંતર ઐશ્વર્યને તો કહેવા માટે કોઈ સમર્થ જ નથી. એમનું જે આંતર વૈભવ છે, આંતર ઐશ્વર્ય છે, એ તો શબ્દની પહેલે પાર છે, અનઅભિલાપ્ય છે. તમે વાણીથી એનું એક્સપ્રેશન જ ન કરી શકો. બટ વેન યુ સી સમથિંગ આઉટસાઇડ યુ કેન ઇમેજિન વોટ મસ્ટ બી ઇનસાઇડ. એટલે આ બહારનું આપણે એટલું બધું ડિસ્ક્રિપ્શન કર્યું ટુ ઇમેજિન કે આંતરિક વૈભવ, આંતરિક ઐશ્વર્ય કેવું હશે. એના માટે આપણે આટલો બધો સમય લીધો અને અરિહંત પરમાત્માના આવા આવા ગુણોનું વર્ણન કર્યું. બીજું પદ છે નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ પદથી આપણે લોકની ઉપર રહેલા સિદ્ધશિલા પર બિરાજમાન અનંત સિદ્ધ ભગવંતોને કોટી કોટી વાર વંદના કરીએ છીએ. બધામાં પહેલા નમો, કેમ કે નમસ્કાર એ જ મહાફળદાયી છે. નમો એટલે નમન કરવું, વંદન કરવું. પોતાના અહંકારને બાજુ પર મૂકી અને એમના અનંત ગુણોને યાદ કરી અને એમને વંદન કરવું. નમ એટલે એનું ઓપોઝિટ કરો તો મન. મનને બાજુ પર, મનને ઉલટાવી કાઢવાનું. મનને ઉલટાવી કાઢો તો નમો થાય. એટલે નમો, નમસ્કાર કરવાનું. કોને? સિદ્ધ ભગવંતોને. નમો સિદ્ધાણમ. જેમ અરિહંત પરમાત્મામાં પણ આપણે જોયા. બીજું કે નમો અરિહંતાણમ પદના
108 મિનિંગ રહેલા છે શાસ્ત્રમાં, 108. આપણે તો 4-5 જ જોયેલા શરૂઆતમાં, લાસ્ટ સેશનમાં બધું બહુ વિસ્તારથી જોઈ ગયેલા. નમો સિદ્ધાણમમાં પણ સિદ્ધોને તો નમસ્કાર છે જ, પણ સિદ્ધ ભગવાન સિદ્ધ આણમ, આણમ એટલે આજ્ઞા, સિદ્ધ ભગવંતોની આજ્ઞાને નમસ્કાર હો, એવું નમો સિદ્ધાણમ પદનો અર્થ છે. સિદ્ધ ભગવંતો અરિહંત પરમાત્મા ક્યાં બિરાજમાન હોય, અરિહંતનું ધ્યાન કરવાનું હોય ત્યારે પ્રાહ્ય કરીને આપણે પ્રભુ સમવસ્ત્રણમાં બિરાજમાન હોય એવું ધ્યાન કરીએ કે પ્રભુ અરિહંત પરમાત્મા સમવસ્ત્રણમાં બિરાજમાન. સિદ્ધ ભગવંતો ક્યાં બિરાજમાન છે? લોકના અગ્રભાગ ઉપર, સિદ્ધ શિલાની ઉપર સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. હવે નમો સિદ્ધાણમ, સિદ્ધ શિલાની ઉપર, લોકના અગ્રભાગ ઉપર, એટલે આઈ હેવ અ પિક્ચર ઓવર હિયર. આ લોક છે, આ 14 રાજલોક છે, આ અધોલોક, અહીંયા મધ્યલોક અને આ ઉધર્વલોક. એટલે આ ઉધર્વલોકની ઉપર આ લોકનો અગ્રભાગ છે અને એની બહાર બધું અલોક છે. એટલે અગ્રભાગ ઉપર જ સિદ્ધ ભગવાનો બિરાજમાન છે. કયા કારણથી? કે જે જીવો પોતાના 8 કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરી નાખે પછી એ બધા જીવો લોકના અગ્રભાગ, લોકના અગ્રભાગ મીન્સ ટોપ ઓફ ધ લોક, ત્યાં જઈને સ્થિર થઈ જાય. એનાથી આગળ કેમ નથી જતા અલોકમાં? કેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ બધું આ લોકમાં જ છે. જ્યારે આત્મા અઢી દ્વીપમાંથી પોતે પોતાના 8 કર્મોનો ક્ષય કરી લે, કર્મરહિત અવસ્થાને પામે, એટલે એ એટલો હલકો થઈ જાય, એટલે રુજુવતી પ્રમાણે સમશ્રેણીથી મીન્સ પરપેન્ડિક્યુલર ટુ દેટ પ્લેસ એ ઉપર જઈને સ્થિર થઈ જાય. તો એને ત્યાં ઉપર જવામાં સહાય કોણ કરનાર છે? ધર્માસ્તિકાય. પછી ધર્માસ્તિકાય ત્યાં સ્ટોપ થઈ જાય અને પછી ત્યાં અધર્માસ્તિકાની સહાયથી ત્યાં એ સિદ્ધ ભગવંત ત્યાં જ સ્થિર થઈ જાય, એનાથી બહાર ન જઈ શકે, કારણ કે લોકની બહાર અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય વગેરે કાંઈ નથી. એટલે સિદ્ધશિલાની ઉપર. હવે સિદ્ધશિલા ઇઝ અ સ્ટ્રક્ચર. લોકની ઉપર આઈ હેવ ડ્રોન અ પિક્ચર. એટલે આ જે છે આ સિદ્ધશિલા છે, આ સિદ્ધશિલા છે અને આ લોકનો અગ્રભાગ છે, ઉપરનો ભાગ છે. હવે આ સિદ્ધ ભગવંતો બધા આ લોકના અગ્રભાગને અડીને રહેલા છે. એ લોકોને સિદ્ધશિલા સાથે કોઈ કનેક્શન નથી, પણ ધીસ ઇઝ જસ્ટ અ સ્ટ્રક્ચર, ઇટ ઇઝ સસ્પેન્ડેડ લાઈક ધેટ. એટલે આ સિદ્ધશિલા છે અને આ સિદ્ધશિલા સ્ફટિક રત્નની છે. અને આ સિદ્ધશિલા અનુત્તર વિમાનના દેવોના વિમાનોથી 12 યોજન ઉપર, મેં પહેલાં જ કહ્યું અનુત્તર વિમાનથી ઉપર હવે કાંઈ નથી. એટલે અનુત્તર વિમાનના જે દેવો છે, આમાં અનુત્તર વિમાનના આ 5 દેવો છે, 5 દેવલોક છે, એની ઉપર આ સિદ્ધશિલા છે. ઇટ્સ વેરી સ્મોલ, પણ એટલે આ સિદ્ધશિલા અનુત્તર વિમાનના દેવોથી, એમના વિમાનોથી 12 યોજન ઉપર છે. અને આ સિદ્ધશિલા 45 લાખ યોજન એટલે 45 લાખ યોજન, આ સિદ્ધશિલા છે એ 45 લાખ યોજન લાંબી અને પહોળી છે. અને ઇટ ઇઝ લાઈક અ સોસર. એટલે મોસંબીને કાપી નાખી હોય, કટ કરી હોય સમારી, તો કેવી મોસંબી થઈ જાય? લાઈક અ સોસર. આઠમનો ચંદ્રમા હોય એના જેવી છે આ સિદ્ધશિલા, 45 લાખ યોજન વાળી, એટલે સર્કમફરન્સ. અને આ વચ્ચેનો જે ભાગ છે એ 8 યોજન લાંબી અને એના છેડા પર માખીની પાંખ જેટલી. એટલે આમ 8 યોજન સૌથી વધારે ડેપ્થ અહીંયા, અને પછી આમ થતી પતલી 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 થતી છેક છેલ્લે માખીની પાંખ જેટલી પતલી આ સિદ્ધશિલા થઈ જાય છે. એટલે ઘટતી અંતિમ ભાગે અંગુલના અસંખ્યાતમાં ભાગવાળી અને એવી સિદ્ધશિલા છે. નગારાના આકારવાળી આ સિદ્ધશિલા છે. એટલે સોસર જેવી, નગારા જેવી, અર્ધ મોસંબી જેવી એવી આ સિદ્ધશિલા છે. પણ આ સિદ્ધશિલાથી લોકના અગ્રભાગ ઉપર, આ સિદ્ધશિલા લોકના અગ્રભાગથી 1 યોજન નીચે છે. મેં પહેલાં જ કહ્યું લોકનો અગ્રભાગ અને સિદ્ધશિલાની વચ્ચે 1 યોજનનો વિસ્તાર છે. એટલે આ સિદ્ધ ભગવંતો બધા ક્યાં જઈને વસે? લોકના અગ્રભાગ ઉપર. દે ક્રોસ ધ સિદ્ધશિલા અને અહીંયા અગ્રભાગ ઉપર જઈને બધા સિદ્ધ ભગવંતો વસે. એટલે એ લોકો સિદ્ધશિલાથી સિદ્ધના જેવો તો અધર છે, પણ લોકના અગ્રભાગ ઉપર જઈને વસે. પણ there is nothing else that comes in between this સિદ્ધશિલા and લોકના અગ્રભાગ. એટલે આપણે ઉપચારથી કહીએ છીએ કે સિદ્ધશિલાની ઉપર હો મુજ વાસ શિકાર, કે સિદ્ધશિલાની ઉપર જઈને આત્માનો વાસ થાય છે. અને આ બધા સિદ્ધ ભગવંતો અહીંયા અડીને રહેલા છે. અને કેટલા ભાગમાં રહે છે? 1/24 ઓફ અ યોજન. આ બંનેની વચ્ચે 1 યોજન છે, તો ઉપરના 1/24 ઓફ અ યોજનના ભાગમાં અનંતા સિદ્ધ આત્માઓ, સિદ્ધ ભગવંતો ત્યાં જઈને વસે છે.
એટલે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગ પર જઈને વસે છે અને હવે એમને 8 કર્મોનો ક્ષય કરી કાઢ્યો છે. એટલે હવે એમને ફરી આ લોકમાં આવવાનું નથી, કેમ કે એમને 8 કર્મોનો ક્ષય કરી કાઢ્યો અને હવે એમને સંસારમાં ફરી પરિભ્રમણ રહ્યું નથી. જન્મ જરા મૃત્યુથી એ લોકો રહિત થઈ ગયા છે. અરિહંત પરમાત્માઓએ ચાર કર્મોનો ક્ષય કર્યો છે: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને મોહનીય. હજી એમના 4 અઘાતી કર્મ તો બાકી છે, છતાં પણ એમને પહેલા કેમ મુખ્ય આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા. વી વિલ જસ્ટ કવર કે આ જે માર્ગ છે, માર્ગના સ્થાપક અરિહંત પરમાત્મા છે, આપણા પરમ ઉપકારી અરિહંત પરમાત્મા છે અને આપણા પરમ ઉપકારી હોવાના કારણે આપણે અરિહંત પરમાત્માને સૌથી પહેલા મૂક્યા છે. અરિહંત પ્રભુ બતાવે કે માર્ગ શું છે. અને અરિહંત પરમાત્માની કૃપા વડે જ બધા આત્માઓ સિદ્ધ બન્યા છે. એટલે પરમાત્માની કૃપા વડે જ આત્માઓ 8 કર્મોનો ક્ષય કરી અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. એટલે પરમ ઉપકારી કોણ? આપણા પરમ ઉપકારી અરિહંત પરમાત્મા. અને માટે અરિહંત પરમાત્માને પહેલા મૂક્યા છે અને સિદ્ધ ભગવંતને બીજા મૂક્યા છે. અને આ સિદ્ધશિલાનું બીજું નામ ઈસત પ્રાગભારા. સિદ્ધશિલા જે છે એનું બીજું નામ ઈસત પ્રાગભારા. એટલે અરિહંત પરમાત્મા આપણા પરમ ઉપકારી છે, પણ સિદ્ધ ભગવંત આપણા પ્રથમ ઉપકારી છે. એટલે જ્યારે કોઈ પણ એક આત્મા સિદ્ધશિલા ઉપર જઈને વસે છે, સિદ્ધિ ગતિને પામે છે, ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળે છે. ઇટ ઇઝ લાઈક અ લોટરી. સિદ્ધ ભગવાન કે એવું વિચારતા નથી કે આ જીવને બહાર કાઢું. એક આત્મા મોક્ષે જાય ત્યારે એક આત્મા પોતે અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળે છે અને પોતે વ્યવહાર રાશિની નિગોદમાં આવે છે. એટલે સિદ્ધ ભગવંત આપણા પ્રથમ ઉપકારી છે. આપણે પણ કોઈ એક પવિત્ર આત્મા સિદ્ધિ ગતિને પામ્યો ત્યારે આપણો આત્મા પણ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળી અને વ્યવહાર રાશિમાં આવ્યો. અને પછી વ્યવહાર રાશિની નિગોદમાં આપણે આવ્યા અને ત્યાંથી અત્યાર સુધીનો આપણો જે બધો પ્રોગ્રેસ થયો, અત્યાર સુધીનો આપણા પર જે ઉપકાર થયા, એ બધા કોણે કર્યા? અરિહંત પરમાત્માએ. આપણને નિગોદમાંથી આગળ લાવતા લાવતા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધામાંથી આગળ લાવતા આપણને છેક પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આ બધું અરિહંત પરમાત્માની કૃપા વડે મળ્યું. એટલે આપણા પ્રથમ ઉપકારી સિદ્ધ ભગવંત, પણ પરમ ઉપકારી અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્મા આસન ઉપકારી એટલે નજીકના ઉપકારી, અને સિદ્ધ પરમાત્મા આદ્ય ઉપકારી છે. એટલે અરિહંત પરમાત્માને માટે પહેલા મૂક્યા કે એની કૃપા વડે જ આપણે જાણ્યું કે સિદ્ધ ભગવંતો આવી રીતે વસે છે. એની કૃપા વડે જ આપણે બધો આ મોક્ષનો માર્ગ બતાવ્યો. ઇફ જીન શાસન ઇઝ લાઈક અ યુનિવર્સિટી, તો આ જીન શાસન એક યુનિવર્સિટીની ઉપમા આપીએ તો આ યુનિવર્સિટીના સ્થાપક who is the one who started this university is અરિહંત પરમાત્મા. એમાં આચાર્ય ભગવંત આર એટ ડીન, પ્રિન્સિપલ ડીન. પછી ઉપાધ્યાય ભગવંત આર ધ પ્રોફેસર્સ, સાધુ ભગવંત આર ધ સ્ટુડન્ટ્સ. અને એનો કોર્સ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને એની ડિગ્રી કઈ મળે? સિદ્ધ. ધ પર્પઝ ઓફ ગોઈંગ ટુ યુનિવર્સિટી ઇઝ ટુ ગેટ અ ડિગ્રી. તો કઈ ડિગ્રી મળે? સિદ્ધ બનવાની. એટલે ડિગ્રી ઇઝ સિદ્ધ ભગવંત. અંતિમ લક્ષ્ય, અવર અલ્ટિમેટ ગોલ. બધાનું અલ્ટિમેટ ગોલ શું હોય? કે આત્મા ઉપર લાગેલા બધા જ કર્મનો ક્ષય થઈ જાય, મારો આત્મા સર્વ કર્મ રહિત બની જાય અને મારો આત્મા મોક્ષના સુખને પામે. એ જ આપણું અંતિમ લક્ષ્ય હોય. એટલે સિદ્ધ ઇઝ ધ ગોલ, ધ મંઝિલ, ધ ડેસ્ટિનેશન. અને અરિહંત પરમાત્મા ઇઝ ધ માર્ગ. હી હેઝ એસ્ટાબ્લિશ ધ પાથ ઓફ હાઉ ટુ ગેટ ટુ ધેટ ગોલ. એટલે એવા સિદ્ધ ભગવંત. હવે એ સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે અને સિદ્ધ ભગવંતોએ પોતાના 8 કર્મોનું નિરાકરણ કર્યું છે, 8 કર્મોનો ક્ષય કરી દીધો છે અને એમના આત્માના 8 ગુણો પ્રગટ થયા છે. કયા ગુણો? અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુ અને એમનું અનંત વીર્ય. એમાં 8 ગુણો એમના પ્રગટ થયા છે. 8 કર્મોનો ક્ષય કરી. કર્મ મુખ્ય 8 છે: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. 8 મુખ્ય કર્મ એનો ક્ષય કરી અને 8 ગુણો એમના પ્રગટ થઈ ગયા છે. આ બધા કર્મો છે એ આત્મામાં જ રહેલા ગુણો, પણ એને ઢાંકી દે છે.
ઇટ ઇઝ લાઈક ઇફ દેર ઇઝ, આપણે જૂના જમાનામાં ફાનસ હતું, ઓર યુ ટેક એની લેમ્પ, અને એ લેમ્પ હોય એમાં પ્રકાશ તો છે જ, પણ યુ પુટ 8 બિગ બ્લેક બ્લેન્કેટ્સ, તો એનો પ્રકાશ બહાર આવી શકતો નથી. જેમ જેમ એ બ્લેન્કેટો, કાળા કાળા બ્લેન્કેટો છે એને આપણે કાઢવા માંડીએ તો થોડો 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 પ્રકાશ બહાર આવતો જાય, અને 8 બ્લેન્કેટો બધા નીકળી જાય ત્યારે એનો પૂરેપૂરો પ્રકાશ બહાર પ્રજ્વલિત થઈ જાય. એવી રીતે આત્માના જ 8 ગુણો છે, એ આત્માના 8 ગુણો પ્રકાશિત થઈ આવે છે આ કર્મોનું નિરાકરણ થાય ત્યારે, કર્મોનો ક્ષય થાય ત્યારે. એટલે આ સિદ્ધ ભગવંતો છે. આપણે 8 ગુણો અને એના 8 કર્મો એ બધું નેક્સ્ટ ટાઈમ એકદમ વિસ્તારથી લઈશું, પણ આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેક કે 15 ભેદે સિદ્ધ થવાય, આ એક પાઠ આપણે લઈ લઈએ. 15 ભેદે સિદ્ધ થવાય. 15 જૈન દર્શન એટલું અદ્ભુત દર્શન છે. એ ક્યાંય એવું કહેતું નથી કે ના જૈન આ માર્ગમાંથી જ સિદ્ધશિલા પર જવાય, અને આ જ માર્ગ ઉત્કૃષ્ટ છે, અને આ માર્ગમાં જ પણ કોઈ બીજા ધર્મમાં પણ હોય, પણ અંતે તો એ લોકો અહીંયા જ આવે અને પછી મોક્ષે જાય છે. એટલે આવા 15 પ્રકારે સિદ્ધ થાય છે. જિન સિદ્ધ પેલું છે, જિન સિદ્ધ એટલે જેવી રીતે તીર્થંકર પ્રભુ તીર્થની સ્થાપના કરીને જે મોક્ષે જાય એ બધા જિન સિદ્ધ, જેમ કે ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, બધા તીર્થંકરો જિન સિદ્ધ. પછી બીજું અજિન સિદ્ધ એટલે જે તીર્થંકર સિવાયના આત્માઓ જે બધા મોક્ષે જાય, જેમ કે ગણધર ભગવંતો, સાધુ ભગવંતો, સામાન્ય કેવલી ભગવંતો, એ બધા અજિન સિદ્ધ. ત્રીજા તીર્થ સિદ્ધ, જેમ કે તીર્થ સ્થપાયા પછી તીર્થના માધ્યમથી જે બધા મોક્ષે જાય, બધા ગણધર ભગવંતો પ્રભુએ તીર્થની સ્થાપના કરી પછી બધા મોક્ષે જાય, એટલે એ બધા તીર્થ સિદ્ધ. પછી અતીર્થ સિદ્ધ એટલે તીર્થની આ બહુ રેર, ધીસ ઇઝ વેરી રેર. અતીર્થ સિદ્ધ એટલે તીર્થ સ્થપાયા પહેલા જે જીવો મોક્ષે જાય, જેમ કે મરુદેવા માતા. હજી ઋષભદેવ ભગવાને તીર્થની સ્થાપના નહોતી કરી, પણ મરુદેવા માતાએ ઋષભદેવ પ્રભુને જોયા અને ત્યાંથી એમને વૈરાગ્ય પ્રગટ થયો, અને પોતે અનિત્ય ભાવના, એકત્વ ભાવના ભાવતા ભાવતા પોતે પોતાના આત્માના લાગેલા સર્વકર્મનો ક્ષય કરી અને મોક્ષે ગયા, એટલે અતીર્થ સિદ્ધ. પછી ગ્રહસ્થ લિંગ સિદ્ધ, જેમ કે ભરત મહારાજ. ગ્રહસ્થ લિંગ એટલે સાધુપણું લીધા વગર, હવે એને દ્રવ્ય સાધુપણું નથી લીધું, પણ ભાવ સાધુપણું તો હોય જ. ભરત મહારાજાએ પોતે ગ્રહસ્થ વેશમાં એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું, એટલે ગ્રહસ્થ લિંગ. પછી ઇલાયચી પુત્ર વગેરે. પછી પણ મેં પહેલાં જ કહ્યું કે ભાવ સાધુપણું તો હોય જ. અન્ય લિંગ સિદ્ધ એટલે જેમ કે પોતે યથાર્થ માર્ગ સમજાવવાના, એટલે જેવી રીતે સાધુ જૈનેત્ર સાધુના વેશમાં, જૈન સાધુના વેશમાં નહીં પણ જૈનેત્ર સાધુના વેશમાં જે કોઈ થાય, અન્ય લિંગ સિદ્ધ, જેમ કે વલ્કલચિરી મુનિ. પહેલાં જ કહ્યું જૈન સાધુનો વેશ ન હોય પણ ભાવ સાધુ તો હોય જ, અને જ્યારે પોતે વૈરાગ્ય પોતે સપક્ષણી માંડે ત્યારે તો આપણા માર્ગમાં જ આવે, અને પોતે પોતાના કર્મનો ક્ષય કરીને ત્યારે જ પોતે કેવલ જ્ઞાનને પ્રગટ કરે. પછી સ્વલિંગ સિદ્ધ, જે સાધુના વેશમાં હોય અને કેવળ જ્ઞાન પામે. સ્વલિંગ જેમ કે ગૌતમ સ્વામી, જંબુ સ્વામી વગેરે જૈન સાધુના વેશમાં, સ્વલિંગ સિદ્ધ. પછી પુલિંગ સિદ્ધ એટલે પુરુષ આકારે શરીર. આ બધું સિદ્ધ થયા એની આગલા ભાવના આધારે આ બધું બાયફિકેશન્સ કરેલા છે, કે સિદ્ધ થઈ જાય પછી તો આ બધો કોઈ ભેદભાવ રહેતો જ નથી. સિદ્ધ શિલા ઉપર તો કેવળ આત્માઓ હોય છે, ત્યાં પછી કોઈ ઊંચ નીચ વ્યવહાર કાંઈ હોતું નથી, પણ એના છેલ્લા ભાવના આધારે આ બધા 15 ભેદે સિદ્ધ કયા છે, અને આ શાસ્ત્રયુક્ત જ વાત છે. એટલે પુલિંગ સિદ્ધ એટલે છેલ્લા ભાવમાં પુરુષ આકારે જો કેવળ જ્ઞાનને પામ્યા હોય તો પુલિંગ સિદ્ધ, જેમ કે ઋષભદેવ પ્રભુ, પાર્શનાથ પ્રભુ વગેરે. પછી 9મું સ્ત્રીલિંગ સિદ્ધ, જેમ કે છેલ્લા ભાવમાં સ્ત્રી હોય, જેમ કે ચંદનબાળા, મહાસતી ચંદનબાળા, બ્રાહ્મી સુંદરી વગેરે, સ્ત્રીલિંગ સિદ્ધ. પછી 10મું નપુંસક લિંગ સિદ્ધ, એમ કે જેમ કે ગાંગેય ઋષિ વગેરે નપુંસક આકારે શરીરની પ્રાપ્તિ થઈ હોય તો. પછી 11મું સ્વયં સંબુદ્ધ સિદ્ધ, જેમ કે પોતે પોતાની જાતે જ વૈરાગ્યવાસિત થાય અને પોતે પોતાની જાતે જ ચારિત્રને ગ્રહણ કરે, એ બધા સ્વયં પોતે પોતાની જાતે જ પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે, એ બધા તીર્થંકર ભગવંતો સ્વયં બુદ્ધ સિદ્ધ. પછી પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એટલે સંધ્યા આદિના રંગ તરંગ વગેરેથી એવા વગેરે બીજા નિમિત્તોથી વૈરાગ્ય પામી અને દીક્ષા ગ્રહણ કરીને કેવલ જ્ઞાન પામે તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, જેમ કે કરકંડુ મુનિ. પછી 13મું બુદ્ધ બોધિત સિદ્ધ એટલે જ્ઞાની ગુરુ દ્વારા પ્રતિબોધથી દીક્ષા ગ્રહણ કરે તેવા બુદ્ધ બોધિત સિદ્ધ.
પછી 14મું એક સિદ્ધ, એટલે મોક્ષે જતી વખતે પોતે એકલા જ હોય. જેમ કે પરમાત્મા મહાવીર સ્વામી, પ્રભુ મહાવીર સ્વામી પોતે જ્યારે નિર્વાણને પામ્યા ત્યારે એકલા સિદ્ધ થયા, એટલે એક સિદ્ધ. અને બીજું અનેક સિદ્ધ, મોક્ષે જતી વખતે અનેકની સાથે મોક્ષે જાય. જેમ કે આ અવસરપણી કાળમાં ઋષભદેવ પ્રભુ 108 સાથે એક જ સમયે સિદ્ધ થયા. અલગ અલગ સમયે સિદ્ધ થાય એ જુદી વાત છે, પણ એક જ સમયમાં એકી સાથે 108 સિદ્ધ થયા તે અનેક સિદ્ધ. એટલે એમાં 15 ભેદે સિદ્ધ કયા છે. એટલે આ 15 ભેદ તો મેં પહેલા કહ્યું એમ પોતે સિદ્ધ થયા એની આગલા ભાવની અપેક્ષાએ કહેલું છે. એક વખત સિદ્ધશિલા પર પહોંચી જાય પછી આ બધા જ જીવો એક સરખા. સિદ્ધશિલા પર કોઈ ક્યાંય ભેદભાવ નથી. બધા જીવોના ગુણો અનંત સિદ્ધો રહેલા છે. અનંત સિદ્ધ પરમાત્માઓ બધાના ગુણો એક સરખા. ત્યાં કોઈ ભેદભાવ નથી કે તીર્થંકરની અહીંયા જગ્યા છે બાકીનાની એવું કંઈ નથી, બધા જ એક સરખા. એવી આ સિદ્ધશિલા છે. તો એ આપણે 15 પ્રકારે સિદ્ધ જોયા. અને હવે આવતા સેશનમાં સિદ્ધ ભગવંતના 8 ગુણો એ જરા વિશેષણ વધારે ડિટેલમાં જોશું. આઈ હેવ અ બિગ ચાર્ટ, વી વિલ બ્રિંગ દેટ ચાર્ટ. અને 8 ગુણો કેવી રીતે એમના ખીલી ઉઠે છે અને 8 ગુણોની શું વિશેષતા છે એ આપણે જોશું. 8 કર્મોનું નિરાકરણ કરી અને સિદ્ધ ભગવંતો ઉપર પોતે સિદ્ધશિલા પર અનંત કાળ સુધી રહે છે. પોતે સાદી અનંત, એટલે જેની શરૂઆત છે પણ હવે અનંતો કાળ આ સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા ઉપર પોતે પોતાના આત્માના સ્વરૂપ પ્રમણતાના અનંત સુખમાં પોતે બિરાજમાન રહે છે. એવા આ સિદ્ધ ભગવંતોને વંદન કરીએ. હવે આપણે અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંત બંનેનું આ વખતે સેશન જોયું કે અરિહંત પરમાત્મા કેવા કેવા ગુણોથી યુક્ત છે અને સિદ્ધ ભગવંતોનું પણ. તો આ અરિહંત પરમાત્મા આપણા પરમ ઉપકારી, પરમ માટે પ્રથમ પદ નમો અરિહંતાણમ પદ મૂક્યું છે. આ અવસરીપીણી કાળમાં 2546 આઈ થિંક યર્સ પહેલા પ્રભુનું નિર્વાણ થયું ત્યારે છેલ્લી વખત અહીંયા સંવત્સરની રચના થયેલી હતી. એક મિનિટ કરી વીર પ્રભુનું નિર્વાણ આઈ થિંક 2500 એટલા વર્ષો પહેલા જ્યારે પ્રભુએ પોતાની અંતિમ દેશના આપી ત્યારે પરમાત્મા ત્યારે છેલ્લી વખત સંવત્સરની રચના થઈ અને છેલ્લા તીર્થંકર પ્રભુના દર્શન બધા લોકોને થયા. એના પછી તો સદેહે વિહરમાન તીર્થંકર પ્રભુ તો આ ભરત ક્ષેત્રમાં છે નહીં, પણ છતાં પણ આપણે એટલો બધો પુરુષાર્થ કરી અને પ્રભુના અનંતા ગુણોમાંથી થોડા ઘણા ગુણોનું વિવેચન કર્યું છે. ઇટ ઇઝ લાઇક અ ડ્રોપ ઇન અ માઇટી ઓશન. એક મહાસમુદ્રનું એક પાણીનું ટીપું લો અને એનો પણ અનંતમો ભાગ, એવો આપણો આ પ્રયાસ છે. પણ આવા અનંત ગુણોના સ્વામી એવા તીર્થંકર પ્રભુ, એમને આપણે કોટી વાર વંદન કરીએ. એવા પ્રભુ આપણને સુદેવ તરીકે મળ્યા છે. એવા અરિહંત પરમાત્મા, એમનો આ મોક્ષ માર્ગ આપણને મળ્યો છે. એવા પ્રભુનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. એટલે પ્રભુનું શાસન, પ્રભુનો મોક્ષનો માર્ગ, પ્રભુની અસીમ કૃપા અને પરમાત્મા આવા પ્રભુનો ધર્મ આપણને મળ્યો. તો આ ધર્મને આપણે આત્મસાત કરી લઈએ, આ શાસનમાં એકાગ્રચિત્ત વાળા બની જઈએ અને અત્યંત ભાવભર્યો પ્રભુને આપણે નમસ્કાર કરીએ કે હે ભગવંત, આપના શાસનને અમે વળગી રહીએ અને આપણા ધર્મમાં અમે એકાગ્રચિત્ત થઈ અને અમે પણ અમારા આત્મા પર લાગેલા સર્વ કર્મનો ક્ષય કરીએ અને જલ્દી તમે કહેલો એવા મોક્ષ માર્ગ પર આગળ વધી અને અમે પણ અમારા 8 કર્મોનો ક્ષય કરી અને સિદ્ધશિલા ઉપર વાસ કરીએ. એવી અમારા પર કૃપા વરસાવજો. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ ઓછું અધિક કે વિપરીત કહેવાયું હોય તો ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ.
उपसर्गा क्षयं यान्ति छिद्यन्ते वेग्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं જૈનમ જયતિ શાસનમ. એક ખાલી મારે એક સ્તુતિ કહેવી હતી. આપણે પરમાત્માનું આટલું વર્ણન કર્યું. ઇટ ઇઝ અ વેરી એપ્રોપ્રિએટ સ્તુતિ. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ ચિનવર ને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે. તે હૃદયની પણ ધન્ય છે. જય જયેન્દ્ર અને પ્રણામ.